અરે ભાઈ, આપણે દૂધ પીએ છીએ ને એમાં હિંસા છે. આપણે શાક ખાઈએ, ફળફૂલ ખાઈએ, રોટલી ખાઈએ, ઘઉં ખાઈએ, અનાજ ખાઈએ, ચોખા ખાઈએ, પપૈયું ખાઈએ, તરબૂચ ખાઈએ, કેરી ખાઈએ, બધામાં જીવ હિંસા સમાયેલી છે ભાઈ. એક ગાયનું દૂધ પીવો, ભેંસનું દૂધ પીવો, ચાલો એ ભેંસનું દૂધ તૈયાર કઈ રીતે થાય છે? એ ગાયો ભેંસો રાખે છે. એ ગાયો ભેંસાના છાણ, મૂતર, ઉકળા, દાબામાં કેટલી જીવાતો મરે છે. મરે જ છે, ભાગીદાર છે. એ દાબો આમ ઊંચો કરો, થર ને થર જીવાયતો ને ઈયળો ના હોય છે. અને એ જ દાબાને પાવડે પાવડે પછી કાપીને ઉથરેટી કરે. એ ઉથરેટીમાં પાછી જીવાત થાય. એ પાછો ખેડૂત કાપી નાખે, કેટલી કપાઈ જાય. એ કપાઈને પછી ખેતરમાં નાખે, એમાં કેટલી મરી જાય. એ પાછા ચાદ દાટી દે એટલે એમાં કેટલી સ્વાહા થઈ જાય. એમાં વળી પાછું હળ હાંકે કેટલાય સાપોલિયા, અળસિયા, એ બધા કટકા થઈ જાય, ટુકડા થઈ જાય. એમાં કેટલી જીવાત બહાર નીકળી, એને કાબર ને ચકલા ને એ બધા ચણી મિજબાની માને. એ કેટલાય જીવ આપણે ખેડૂત જ કરે છે ને એ. અને એમાં પાણી છોડે, પાણી છોડવાનું હોય એમાં કેટલી જમીનમાંથી તમારા ના અંતે બધું નીકળી પડે. એ બધા કાગડા ના અંતે બધા કબૂતરાની કાબરોની બધું બધા આવીને વીણીને ખાઈ જાય. કેટલી જીવ હિંસા છે. એટલે કીધું છે શાસ્ત્રમાં કે ખેડૂત 100 ચાસ પાડે ત્યારે એક ચાસ આખો લોહીનો ભરાય ને એટલી જીવ હિંસા થાય ત્યારે ઘઉંની ડુંડી તૈયાર થાય છે. અને એમાં હવે આ પાછા ફુવારા છે જ ને. એ બધી ઈયળો ને આ બધા એમાં ચાલુ જ છે. જ્યાં જોવો એના કેટલું ચરઘાણ વળી જાય છે. મેં આવું હતું ને એટલે આવું જાણવા માટે મેં ઓળખીતા 1-2 ખેડૂતને ગામડે ફોન કર્યો. મેં કીધું તમે દવા છાંટો છો? તો કે છાંટવી જ પડે ને સામે, છાંટવી જ પડે. મેં વળી ડાપણ કર્યું. મેં કીધું ન છાંટો તો શું થાય? તો મન કે શું થાય? એટલે એક રમૂજી હતો. મન કે સાંભળો શું થાય. મને કે રાજકોટમાં એક જણાએ હોટલ રેસ્ટોરન્ટ જમવાનું ખોલ્યું. પછી એને બહાર એવડું મોટા અક્ષરે બોર્ડ માર્યું, રાહદારીઓ નીકળે ને એને વંચાય એવું. એમાં લખ્યું કે અહીંયા આવીને જમો, નહીં તો તમે ને અમે બે ભૂખ્યા મરી જાઉં. મને કે દવા ન છાંટીએ તો આ થાય, અમે તમે બે ભૂખ્યા મરી જાઓ. મેં ફોન જ મૂકી દીધો. હવે કેવું શું? એ ભૂખ્યા જ મરી જાય સામે, આ તો છાંટવું જ પડે. મૂકી ફોન જ મૂકી દીધો. અને એમાં હું કેવું એ અમને નથી હુજ પડતી કે ભાઈ હું કરું. ફોન મૂકી જ દેવો પડે. પણ એમાં હું એક ડાપણ કરું છું. જો હું આજ્ઞા નથી દેતો, એક ડાપણ ખાલી તમને કહું છું. ભાઈ દવા છાંટવી જીવાય તો આવી જાય પછી જે તમે જીવાય તો છાંટો, એના કરતા પ્રિકોશન્સ રૂપે એવી કંઈક દવાઓ શોધો અથવા તો મળતી હોય કે જે જીવાય તો પડ્યા પહેલા થોડી મારો તો પછી જીવાય તો આવે જ નહીં, તો ઓછું થાય. એવું જો કંઈક થતું હોય તો હું કહેતો નથી, નહીં પાછું મને વળગે. પણ ઓલી જીંછા જે થાય લથબથ થઈને હેઠું પડી જાય ડફોડફ, એના કરતાં પહેલું જ કંઈક એવું રીતે કરો. એવી બિયારણમાં ટ્રીટમેન્ટ કરો કે જે તે કરો કે યા કરો તો જે જીવાય તો આવે જ નહીં એવું થતું હોય તો કરો. તો એ વળી કંઈ એટલી ઓછી સંકોચ હિંસાની. પણ બાકી તમે પાણી વાળતા હોય, ખેતરમાં ઘણા હોય ને ખેડૂતો, એ હાથમાં પાવડો લઈને પાણી વાળતા હોય, પછી એમાંથી કંઈ પાણી દરમાં જાય ઉંદર નીકળે તો ડાફા દઈને મારે ઉંદરને પતાવી દી. લે આને ન મારાય તો કે આને મારી જ ન ખાય, ન મરાય. સાપ નીકળે તરત પાવડો મારીને પતાવી દે. એને હટાવી દેવાય પણ મરાય નહીં. આ છે ને સુવાંગ પાપ લાગે હો, એ ખેડૂતને મારનાર નહીં. એ જરૂરી નથી, એ છોડવા જેવું છે. એને બધા જવા દેવાય, વયા જાય. એ ક્યાં હવે બિચારા નીકળ્યા છે, હંતાઈને બેઠા હતા, ક્યાં તો નડતા હતા. પાણી ત્યાં નાખ્યું છે અને પાછો એને મારવાનો, એને જવા દેવાના હોય. ગોપાળાનંદ સામે લોધિકા દરબાર છે અભયસિંહજી ત્યાં પધારેલા. પણ અભયસિંહ દરબારને આ પગમાં ગોઠણથી નીચે રાફી એટલે ગેંગ્રીન થયેલું, એવો સડ્યો ને પગ, રસી થાય ને આવું થાય ને હોય, એવું બધું થાય, બહુ પીડા તો થાય જ. ત્યાં ગોપાળાનંદ સ્વામી આવ્યા એટલે પેલા અભયસિંહ દરબારે બેઠા કીધું, સ્વામી આ પાપ મને વળગ્યું છે ને આ દર્દ મટતું નથી. એટલે સ્વામી આંખો મીચીને પછી ઉગાડીને કે દરબાર આ જન્મનું પાપ છે. તો કે કેમ? તો તમે એક કૂતરાને ગલુડિયું, એ ગલુડિયાને તમે પગે દોરી બાંધીને તમારા કૂવામાં ઊંધે માથે ગરેડીથી જવા દીધું અને એને પાણીમાં બોળીને મજા લીધી અને કેટલી વાર ડબકા ખવડાવ્યા, એમાં એના દોરડું બાંધ્યું હતું એટલે એનો પગ હતો ને પટને ભાંગી ગયો. એને પરિણામે આ તમને રાફી થઈ છે. દરબાર કે પણ સ્વામી એ તો વાત બહુ સાચી પડી, તો હું હાવ નાનો હતો ત્યારે મેં આ કર્યું છે. સ્વામી પાસે ખોટું હોય નહીં.
જોવે છે સાક્ષાત. સ્વામી આ તમને કેમ ખબર પડી? તો હા, હું તો ત્યારે સત્સંગી નહોતો, નાનો હતો ત્યારે. સ્વામી કે નાના હતા પણ સમજણ હતી કે નહીં? સમજણ તો હતી. આ ઈ પાપ છે. એનો પગ ભાંગી નાખ્યો ને આજે તમને ગેંગ્રીન થયું છે. એટલે નિષ્કારણ જે આવી રીતે બધા હિંસા કરતા હોય એ પાપ છે. એવી રીતે એને પાવડા કોદાળી ન મારી દેવાય. આ આપણે અમદાવાદ મેમનગર ગુરુકુળની અંદર એક સાપ નીકળેલો વર્ષો પહેલા. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ હતા, વિદ્યાર્થીઓ ઉતાવળમાં લાકડી મારી દીધી કોઈએ, તો સાપ મરી ગયો. શાસ્ત્રીજી મહારાજને ખબર પડી તો શાસ્ત્રીજી મહારાજે ઉપવાસ કર્યો મેમનગરમાં. એ કે મારા આશ્રમમાં જીવ હિંસા આમ કેમ થાય? એટલે એવી રીતે જીવ હિંસા ન કરાય. તો ખેડૂતો ઘણી વાર છે ને, પેલા શેરડીના વાડ હોય ને ઘઉંના ખેતર પડ્યા હોય ને પછી એમાં ઘાસ બધું સૂકું પડ્યું હોય તો પછી ખેતરને તપાવવા બાને કે ગમે તે બાને સાફ કરવાને બાને એને સળગાવે. આખું ખેતર પછી સળગાવી દે. કેટલી કીડી મકોડી કરોળિયા કેટલા જીવ મરી જાય. આ ધંધો પાપનો છે, એ રોકી શકાય એવો છે, છોડવા જેવું છે. ઘણા લોકો રસ્તે બીડી પીતા હોય ને લાપડું સળગાવે. રોડને કાંઠે ઓલું ઘાસ ઉગ્યું હોય ને સૂકું, હવે એ ક્યાં સળગાવવાની જરૂર છે? દર વર્ષે અમારે આપણે મેમનગરની સામે ઓલું જે ખેતર જેવું છે ને, કાંઈ હાલવાનું ન હોય પણ અમુક લોકો છે ને આખું ખેતર હળગાવે છે. દર વર્ષે હું જોઉં, મને ખબર પડી જાય કે એ હળગાવ્યું. પણ હવે આપણે એને હું અટકાવી શકીએ? મને એ દેખાય, અરે આ કીડીઓ, આ મકોડા, આ કરોળિયા, બિચારા પતંગિયા ક્યાં જાય? ભાડ 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 આ બધું સળગી જાય. આવું પાપ નહીં કરવા. આ બધું ગણાવું છું, બરાબર છે ને? વ્યાજબી. આ હિંસા છે. હવે ખેતરની અંદર ક્યારેક ભૂખી ગાય ભેંસ થઈ હોય ને આવી હોય તો તગડો એ બરાબર છે, પણ ઘણા તો એટલી મારે ને અધમું કરી નાખે. આ જરૂરી નથી. તગડી દો બરાબર. આપણે ગુંદાસરાના મૂળજી ભગત તો એના ખેતરમાં કોઈ પણ ઢોર ઊભા મોલમાં ચરવા આવે, જિંદગી પર્યંત મૂળજી ભગતે કોઈ દી કોઈ ઢોરને હાંક્યું જ નહીં. એને કે ભગત તમે ઊભા મોલને ચરે છે, બિચારું ભૂખ્યું થયું હોય તઈ સ્વામી આવ્યું હોય નહીં. આપણને પેટ છે તો એને પેટ છે, એને થોડી ખબર છે કોનું ખેતર છે. એ તો ઘાસ ભાળે એટલે આવે તો બિચારું એ ખાઈ જાય, તેમાં શું વાંધો છે? અને એ ખાઈ જાય છે આવી રીતે ઢોર ઘણા મારવું, પણ તોય મને કઈ ઓછું નથી થતું. ધન્ય છે આને, ધન્ય છે આને, ધન્ય છે આને. કેવી સમજણ છે. વિનોબા ભાવે તો ભૂદાન યજ્ઞ માટે બહુ ગામડે ગામડે ફરેલા ને, એમાં એક ખેતર પાસે સવારના પોરમાં પસાર થતા હતા. તે ખેડૂત માચડા ઉપર બેઠેલો, હાથમાં ગોફણ પથરા બધું, અને બાજરો પાકી ગયેલો, દાણેરામાં કશ બરાબર આમ ચડી ગયેલા, પણ ડુંડે ડુંડે ચકલીઓ બેઠેલી અને બાજરો ચણે. ખેડૂત તો ઉડાડવા માટે જ બેઠો હતો, પણ છતાં ઉડાડતો નહોતો. એટલે વિનોબા ભાવેને એમ થયું કે કદાચ નોકર હશે, આળસ કરતો હશે. એટલે વિનોબા ભાવે કીધું કે અલા ભાઈ, તું નોકર હે કે માલિક? હે બાબા, મેં તો માલિક હું. તો પછી આ ડુંડે ડુંડે બધા ચકલા બેઠા છે, ઉડાડતો કેમ નથી? તો કે બાબાજી જુઓ, એ સૂરજ ઉગે છે, બ્રાહ્મ મુહૂર્તનો સમય છે, ભગવાનની પૂજા કરવાનો અવસર છે, મંદિરોમાં ઠાકોરજીનું પૂજન થાય છે, તો આ બધાય પક્ષીઓ પણ ઠાકોરજીના છે. બિચારા ભૂખ્યા થયા હોય તો થોડી વાર ચણી લે, પછી એને ઉડાડીશ. વિનોબા ભાવે કે મેં એને પ્રણામ કર્યા, મસ્તક નમાવીને, અને મેં એને સલામ કરી કે બેટા તુમ તો યજ્ઞ કર રહે હો, યજ્ઞ કર રહે હો, યજ્ઞ હો રહા હૈ. અભણ કે હું યાદ રાખે ને ભણેલા ભૂલી જાય, પગ મુને ધોવા દ્યો રઘુરાયજી. આવો આ ભણેલા ન હું છે, હા અભણ ને જો કેવું હોય. અરે એક વાત તમને કહું, ખેડૂત લોકો નાનો 4 મહિનાનો કેવો વાછડો હોય, પછી પેલા લોકો આવતા હોય ને એની પાસે બ્લેડથી કે ધારદાર ચપ્પાથી એને વૃષણનો ઉચ્છેદ કરીને ગોડલો કરે. આપણો એક જીવતો નખ સહેજ આમ અડી જાય ને તો આ થઈ જાય છે. અને એ આળા ભાગને મૃદુલ ભાગને એ પકડી અને જેમ છરી મારીને કાચ કરે અને આખા વાછડાને પકડી રાખ્યો હોય. તમે વિચાર તો કરો, એ વૃષણ કાપતા. એટલે શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે લખ્યું છે કે બળદના વૃષણનો ઉચ્છેદ અમારા આશ્રિતોએ ન કરો. એને કેટલી પીડા થતી છે, કેટલી પીડા એને છેસ્યા વગર. તમે કલ્પના તો કરો, આમાં આપણને ચિત્રી રહીએ, બોલું હયું મળે પીસાવા. આ હા હા હા, સીધું આમ ખાચ દઈને કાપી નાખવા. આપણા માટે જ ને, ખેતી માટે જ. કેટલી વેદના. મારે આમાંથી તો એ કેવું છે, આવી દરેક યોનિઓમાં ઋણ ચૂકવવા માટે આવવું પડે છે, અને આવી અનેક પીડાઓ ભોગવવી પડે છે. આ એક જ માણસનો દેહ એમાંથી મળ્યો છે કે એવા પાપમાંથી દુઃખમાંથી છૂટી જવાય. માટે જેટલું થાય એટલું ડાપણ કર્યા વગર ભગવાનનું ભજન કરી લ્યો, ભજન કરી લ્યો અને ભજન કરી લ્યો. આમાં કાંઈ ડાપણ હાલશે નહીં. આવી અનેક પાપની યોનિઓ છે.
જીવતા ઘેટાઓને આમ અગ્નિ ઉપર શેકીને ખાય, જીવતા હાંકળાથી બાંધી. હવે એવા દેહ ભજે નહીં તો પછી આવે ત્યારે એ કઈને હગી થતી છે વેદના ભાઈ. તો આ બળદને વૃષણના નાના તેના આપણે જે જોયું ને એમ ખેતીમાં કેટલી હિંસા થાય છે, ત્યારે ઘઉં બાજરો તૈયાર થાય છે. આ જીવ હિંસા છે એ આપણે ખાઈએ છીએ, એટલે આપણે પણ એ પાપમાં ભાગીદાર છીએ. ભાગીદાર છે શાસ્ત્રીય દ્રષ્ટિ. હો, માંસાહાર કરે કેમ જીવ હિંસાનો ભાગીદાર છે, એમ આપણે ભલે આપણે ઉગાડવા નથી જતા, ખેતીમાં કામ કરવા નથી જતા, પણ માંસાહાર જે મારનારો અલગ છે છતાં માંસ ખાનારને પાપ લાગે છે, એમ આવી ઉગાડનાર લોકો હિંસામાં જે ખેતીમાં થાય છે એ અનાજ બાજરાને ખાનારાને પણ પાપ લાગે છે. ભાગીદાર છે એ. તમે ન ખાતા હો તો ઉગાડે શું કામ? તમે ખરીદતા જ ન હોય તો ઉગાડે જ નહીં ને. તમે એને ડિમાન્ડ કરો છો એટલે ઉગાડે છે. એ કઈ આપણે માસીને ભાણિયા થાય છે નહીં, કોઈ ખાઈએ છીએ એટલે પાપના ભાગીદાર છે. શાસ્ત્ર સંમત વાત છે. એટલા માટે જ વ્રત તપ કરી અને ભજન કરો ત્યારે વિશેષ ભજનનું ફળ મળે છે એમ શાસ્ત્રોમાં કીધું છે કે કોઈ પણ ભજન અનુષ્ઠાન કરો પણ વ્રત તપ કરીને કરો તો એ ભજનનું ફળ તત્કાલ મળે છે. કેમ? અનાજનું હિંસા બચી ગઈ, હિંસાનો દોષ વયો ગયો. નિર્જળા ઉપવાસનું શું કામ વધારે પુણ્ય છે? જળમાંય પાપ વયું ગયું. એટલે એવી રીતે તમે અન્ન જળ બધું છોડી અને પછી તમે ભજન કરો એટલે ભજન હવાયું નહીં, દોઢું બમણું અઢિયું પાંચિયું થઈને ઉગી નીકળે. આ હિંસા છે એ અટકી ગઈ એટલે ભજન ઉગે છે ભાઈ. હિંસાના ભાગીદાર છે. પણ હવે કાયમી તો કઈ ઉપવાસ કરાય નહીં ભાઈ, કારણ કે શાસ્ત્રમાં કીધું છે, શિક્ષાપત્રીમાં મહારાજે કીધું છે કે આત્મહત્યા ન કરાય, એટલે આપણે તો કરાય જ નહીં એવું. મને ગણાય કે તમે માર્ગ સ્નાન કરો છો આ વખતે, મેં કીધું મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું છે આત્મઘાત ન કરવો. જો ભાઈ, એટલે આપણે કાયમી તો ઉપવાસ નથી કરી શકવાના. એટલે શાસ્ત્રોમાં સંતોએ અને ભગવાને કીધું છે કે જે થાળી તમારી પાસે આવે, તૈયાર ભોજન થાય, એ ભોજન ઠાકોરજીને અર્પણ કરી પછી ભોજન કરો. આ થાળ અર્પણ કરવાનો છે. પણ આ તો ઓફિસે જવું છે ને સત્સંગી હારા હોય તો આમાં થાળી હરે અને રસોડામાં ઠાકોરજી ચૂલા પાસે રાખ્યા હોય. આ મોમ સાહેબો બધાને આળસ થાય ને, આઘાત ધુમાડો ખાવા મરચાનો મેથીનો રાયનો, પછી અમને પૂછવા આવે હે સામે ઉગમનું મોઢું રાખ્યું હોય કે દખણોનું રાખ્યું હોય તો નડે નડે ધુમાડો જો એ નડે. ઠાકોરજીને હારી જગ્યાએ પધરાવો ને, આ રસોડામાં ઉપર રાખે ને જેવો વઘાર કરે ઠાકોરજી છીંકે ચડી જાય, મરસાની ધુમાડી દે અને છબી ચીકણી થઈ ગઈ હોય, કોઈ સાફ કરવાનો વેત ન હોય, અને એને ધણીને જવાનું ઓફિસે એટલે જરે આમાં બધું બધું મૂકી ડોબાન પાણી દેખાડે એમ આમ કરીને આમ નીકળે. અરે પ્રેમ સે થાળ ધરાવો, ઠાકોરજીને વિનમણી કરો. જમો થાળ જીવન એ ભગવાન જમજો. અમારે તો કોઈ એવા ભાગ છે નહીં, પુણ્ય છે નહીં કે અમારા હાથનું તમને ભાવે. પણ ભાઈ સાહેબ આમાં કેટલી હિંસા થઈ જાય, થોડી તમે નજર કરી દો તો થોડો દોષ નિવૃત્ત થાય. એટલા માટે થાળ છે, અવશ્ય થાળ ધરાવો, અવશ્ય થાળ ધરાવો. અને પાછું શાસ્ત્રોમાં કીધું તોય પાછો એ તમે હરખો ધરાવો ન ધરાવો એ બધું એવું છે. ભગવાનને પાછો તમારા કેવા અંતઃકરણ હોય, કેવા કર્મ કરીને બેઠા હોય તો સામું ન જોવે, એટલે કદાચ એ દોષ નિવૃત્ત ન પણ થાય. એટલે જમતી વખતે તો ભગવાનને યાદ કરો, કરો ને કરો. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આ તો બધા ડાઇનિંગ ટેબલ ઉપર ગપાટા જ મારે. એક આપણે યાદ કરવું હોય ને તોય બાજુ વાળા કે કેમ ભજીયું લેશો, પૂરી લેશો, તું ભજન કરવા દે ને ભાઈ. હવે હખ લેતો નથી તે કોળિયા કોળિયા ભજન કરીએ. કોળિયા જેટલું થાય એટલું કોળિયા કોળિયા. આપણે કઈ અખંડ વૃત્તિ સધાઈ ગઈ હોય એવું નથી, પણ છતાંય ભગવાન બેઠા છે જમાને એને આપણને કોઈ પીરસવા આવે એમ જ માનીએ કે આપણે ઠાકોરજીને પીરસીએ છીએ. ઠાકોરજી કે ના ના નથી જોતું, આપણે જ ના પાડતા હોય. એવી રીતે એકદમ લાઈવ જ માનસી પૂજા રાખો ને એટલે તરત સાંભળે જ રાખે. આપણે ચડું કરી એ ચડું કરે, આપણે પાણી પીએ એ પાણી પીવે, આપણે મુખવાસ લઈએ એ મુખવાસ લે, આપણે ઢોલીએ બે ઢોલીએ બે. માનસી પૂજા કેવી સરસ થઈ ગઈ. આ તો બોલે ભળોંડામાં નાખે એમ ડબ 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 નાખીને નીકળી જાય. પછી કે મને ગેસ બહુ થાય છે. મૂળીમાં હરિનારાયણ દાસી સ્વામી, આજુબાજુના ગામડું છે, નામ અત્યારે મને યાદ આવતું નથી. ત્યાં એક 4 ભાઈઓનો ખેડૂતનો પરિવાર, મોટો પરિવાર, 2, 5, 8, 10 ભેંસો ગાયોને એવું બધું દૂજાણું, મોટી ખેતી.
અને સવારના પોરમાં હવ વહુ હોય ભાગ ખેંચ વેચી લીધા હોય કામના, એટલે કોઈ વલોણું કરે, કોઈ સંજવારી કાઢે, કોઈ ગાયો વેચતો હોય, કોઈ વાસીદા કરે, કોઈ રોટલા ઘડે ને આવું બધું વેચી લીધા હોય કામ. એમાં એ ગોળીઓ મોટી મોટી હોય પેલી ગોરસ નાખીને વલોવાની આવી બધી તે. તો બિલાડીનું તમે જાણો છો ને કે હાથ ઘર ફેરવે એના બચલાને, આંખી ઉઘડી ન હોય ત્યારે. તે એટલે ગોળી આમાં ત્રાસી મૂકેલી છે ને એમાં બિલાડીએ એના ચારેક બચલાવો ને એ ફેરવતા ફેરવતા ઓલી રાત્રિના ભાગમાં ગોળી જોઈને તો એ ગોળીમાં એને આંખો નહીં ઉઘડેલા એવા બધા એક જ દિવસના 2 દિવસના એ બેચોળિયા એને એમાં મૂક્યા. અને પછી ક્યાંક થોડી આડાવળી ક્યાંક ગઈ છે પોઈપ ભરવા માટે ક્યાંક ગઈ છે ને એમાં સવારના પોરમાં બેનો ઉઠ્યા હતા. જેને વલોણાનું હતું એને તો તરત કાંઈ પણ જોયા વગર સીધું હળીમ લઈને ગોરસ અંદર ઠલવી દીધું. એક માટલું બીજું માટલું ગોળી પોણી ભરી દીધી. ઓલા તો હજી તો હું કે ચા કરીએ હતા જ નહીં, હાવ નિંભર હતા. અને એમાં આ ગોરસ પડ્યું પછી તો અવાજ થાય ક્યાંથી, સંભળાય ક્યાંથી. એમાં આખી ગોળી ભરી અને પછી એમાં નાખ્યો મોટો રવૈયો, આવા મોટા માથા જેવું ફૂલ. અને પેલા બેન મીડા વલોવા, અંધારાનો ભાગ હોય, વલોવીને બધી ડૂચા કાઢી નાખ્યા. પણ પછી આમ એને માખણ લેવા માટે હાથ નાખ્યો ને ત્યાં તો લાલ લાલ ગમ ને રૂવાડા રૂવાડા રૂવાડા. બધીને બોલાવ્યા કે આવા શું છે? એવી ફૂલ કાઢીને જ્યાં જોયું ત્યાં તો બિલાડીનું માથા ને આ બધું નીકળ્યું. ચારોય વહુઓ પોક મૂકીને રોય. આ ઘરમાં આ ક્યાંથી છે? હવે આપણા ધણીને ખબર પડે તો મારી છોડિયા કાઢી નાખે. ઓલી બાઈ કે મારો જ દોષ છે, મેં ગોળી જોઈ નહીં અને આ પાપ મારી કેમ. પણ હિંમત કરીને પછી ઓલું શિરામણ કરવા આવે ને એ ભાઈઓને વાત કરી કે આવું થઈ ગયું છે. એટલે આખો પરિવાર બહુ રોયો. આ તો બહુ પાપ કર્યું, હવે કરવું શું? પછી એમાં એ ભાઈઓને વિચાર આવ્યો કે હવે એક જ કામ છે. મૂળીમાં હરિનારાયણ દાસજી બહુ સમર્થ સંત, બહુ સમર્થ છે, ભગવાન જેવા સાથ. એની પાસે આપણે જઈએ અને ડાકોરજીને આપણે થાળ કરાવીએ અને સંતોને બધાને રસોઈ દઈએ એટલે આ પાપમાંથી આપણે નિવૃત્ત થઈ જાય. એટલે જ તમે બધા રસોઈ દો છો બધા સંતોને, તમે હાજા થઈ જાવ છો ને અમને તરત હોસ્પિટલ જવું પડે છે. એ પરિણામ જ આ છે. સાધુ થઈને માંદા પડે છે. અમારા છોકરાને 3 વર્ષથી પેટમાં દુખો છો, રસોઈ દઈ ગયો, રસોઈ ચોથે દિવસે પછી હરીશ્વર સ્વામી હોસ્પિટલમાં થાય. એટલે હું તો મારું નામ દઉં છું, આ મતલબ એવું કે. પણ હા એટલે પછી કે આપણે સંતોને જમવાડી દઈએ, રસોઈ દઈ દઈએ, આ પાપાની નિવૃત્ત થાય. આવ્યા ભાઈઓને બધા હરિનારાયણ દાસ સ્વામીને કીધું કે સ્વામી આજે આ બધી રસોઈ રાખો, આવતીકાલે સવારે રાત અમે રોકાઈ છે અહીંયા અને બધાને પ્રેમથી એમાં થાળ જમાડું. પણ ઓલી વાત કરવાની હિંમત હાલી નહીં. પણ નક્કી થઈ ગયું ને રસોઈ જે કાંઈ બનાવવાની રાતે બધું રાતે બની ગયું ને સવારે બધા થાળ કરવાનું બધું ટાણું થઈ ગયું. અને સંતોની પંક્તિ પડી ને સંતો બધા ધૂન બોલે છે ને પીરસાય છે. 200 250 સંતો રહેતા અને હરિનારાયણ દાસજી પણ સૌની પહેલા બેઠા છે અને પત્રમાં બધું પીરસાણું છે. એમાં ઓલા ભાઈઓને પોક મૂકીને રોવા માંડ્યા. અરે હરિનારાયણ દાસજી પાસે ઊભા થઈ ગયા. એ કે અરે આવો પ્રસંગ છે ને રડો છો શું કામ? તો કે સ્વામી હવે અમારે તમને કીધા વગર છૂટક્યો નથી. તો કહી દો શું છે બાપા? આવી રીતે આ બિલાડીના મરી ગયા એની નિવૃત્તિ માટે અમે રસોઈ દીધી છે. પણ એમ થાય છે કે અરે અમે આ સંતોને કીધું નહીં, એને આ જમાડવાનું, અમારે ચોખ્ખા થવા હાટુથી આને પાપ ખવડાવવાનું. મા બાપ તમે કોઈ હરિનારાયણ દાસજી કે ના ભાઈ ના થાળ ધરાવાઈ ગયો છે, તમે કોઈ ચિંતા કરો માં, અજાણતા થઈ ગયું છે, તમે શાંતિ રાખો. એને તાળી વગાડી સંતોને કીધું, સંતો એ રોજ જમતા જમતા ભગવાન ભૂલી જતા હશો. આપણે માણસ છે, સાધના કરીએ છીએ, ભૂલી જતા હોય. પણ આજ આ બિલાડીના રૂવાડાની રસોઈ છે, ઘટના આવી છે, માટે મહેરબાની કરીને બાપલિયા એક પણ કોળીએ સ્વામિનારાયણનું નામ ભૂલતા નહીં, બધા જમી લ્યો એટલે ભગવાન એને શુદ્ધ કરી નાખે. સંતો પછી એવી રીતે હરિનારાયણ દાસજી સ્વામીની આજ્ઞાથી બધા જમ્યા અને પેલા ભાઈઓ પાપમાંથી નિવૃત્ત થઈ ગયા. હું એ કહું છું કે આપણી થાળી આવે છે એમાં કેટલાય દોષ વળગતા 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 આપણી રોટલી થતી છે, આપણું શાક આવતું છે આપણી થાળીમાં. એટલે ભગવાન ભજી લેવા, ભગવાનને થાળ ધરાવો, જમતા સ્મરણ કરવું એ આપણી સ્વયંની ફરજ છે કે નથી? જીવમાં ગાંઠ વાળવા જેવી છો. આ પાપ બહુ છે એટલે જેટલું થાય એટલું ભજન કરી. હવે અહીંયા અમુક લોકો હજી એક ડાપણ કરે છે.
માંસાહારી લોકો ને એને આપણે કહીએ ને કે ભાઈ તમે માંસાહાર કરો છો એ બહુ પાપ છે, એટલે શું કહે પાપ હશે, પણ અમે પેટ ભરવા માટે આખા દિવસમાં એકાદું બકરું કાપીને પેટ આરામથી ભરી લઈએ છીએ. અને તમે લોકો તો કેટલા જુવાર, બાજરો, રાય, મેથી, ભાજી, તાજળીઓ, કૌથ, કોથમરી, કેટલી વસ્તુઓ બધાને છોડવાને ઉતારીને કેટલાય જીવોને હળહળતા તેલમાં રાંધી નાખો છો, અગ્નિમાં નાખી દો છો, કેટલા જીવ મારો છો ત્યારે તમારું પેટ ભરાય છે. ત્યારે અમે એક જ જીવ મારીએ છીએ, સ્વાહા કરીને બેસી જાય છે. માટે તમે પાપ વધારે કરો છો, અમે પાપ નથી કરતા. અને મારી વાત ગળે ઉતરી જાય. પણ પેલી વાત એ છે કે ભાઈ કુદરતે જેના માટે જે આહાર નિયત કર્યો હોય એ આહાર કરાય, એનાથી વિપરીત માંસાહાર કરીએ એ પાપ છે. પાપ છે ને પાપ છે. પેટ્રોલની ગાડીમાં ડીઝલ ઘાલો, કેરોસીન ઘાલો, એવું છે આ. છતાં એક વાત સમજવા જેવી છે, આ સૃષ્ટિમાં 5 પ્રકારના જીવ છે. એકેન્દ્રિય, દ્વિતીયેન્દ્રિય, ત્રિયેન્દ્રિય, ચતુષેન્દ્રિય અને પંચેન્દ્રિય. તો ધ્યાનથી સાંભળજો. એક ઇન્દ્રિય વાળા જીવ આ સૂક્ષ્મ બધા બેક્ટેરિયા, હવામાન, પાણીમાં, જમીનમાં જે બધા છે ને, અને વનસ્પતિ, સૂક્ષ્મ જમીનમાં, હવામાન, પાણીમાં એ જે જીવ છે એ અને વનસ્પતિ માત્ર એ બધા એક ઇન્દ્રિય વાળા જીવ છે. 2 ઇન્દ્રિય વાળા કોણ છે? અળસિયા, કૃમિ, આ ભેંસના ગાયના છાણના ઉકળામાં જે ઓલી ઈળો પડે છે એ ઈયળો, એ બધા 2 ઇન્દ્રિય વાળા જીવો છે. 3 ઇન્દ્રિય વાળા જીવ કોણ છે? કીડી, મકોડી, જૂ, માકડ, ચાંચડ અને મોટી ઈયળો જે છોડવા ખાઈને જીવે છે, પાંદડા ખાઈને જીવે છે, એ બધી 3 ઇન્દ્રિયો વાળા જીવ છે. 4 ઇન્દ્રિય વાળા જીવો કોણ છે? ભમરી, તીડ, સાપ, વીંછી, આવા બધા જે છે એ બધા 4 ઇન્દ્રિય વાળા જીવ છે. 5 ઇન્દ્રિય વાળા જીવ કોણ છે? તમામ પશુઓ અને પક્ષીઓ, ગાય, ભેંસ, ઘેટા, બકરા, મરઘા, તેતર, બધા, મોર, પોપટ, ચકલી, બધા, અને માણસ, આ બધા 5 ઇન્દ્રિયો વાળા જીવ છે. જેટલી ઇન્દ્રિયોની સંખ્યા વધારે એટલી સંવેદના વધારે, અને જેટલી સંવેદના વધારે એટલી પીડા વધારે, અને જેટલી પીડા વધારે એટલું એને હણવાનું પાપ વધારે. પંચેન્દ્રિયોને છે ને એને પોતાને તો પીડા થાય જ, પણ એની પાછળ પરિવાર પણ છે. એક સસલીને હણી નાખો ને એના ઢુવામાં એને બચલા મૂક્યા હોય એ મામા કરતા હોય. ચકલીને મારી નાખો તો એની પાછળ ચકલીના ટેટા ભૂખ્યા ટમટમ કરતા હોય. માણસને મારી નાખો, મરી ગયો, પણ એને પરિવારના 10 જણા આખી જિંદગી માથે ઓઢીને રોતા હોય. આ સંવેદના છે પંચેન્દ્રિયોની વાળા પ્રાણીઓની. એટલે એને હણવાનું ભયંકર પાપ છે. એટલે એ દ્રષ્ટિએ શાસ્ત્રમાં નિર્ણય છે. તો આપણે જે ઘઉં, બાજરો, જુવાર ખાઈએ છીએ એ તો એકેય ઇન્દ્રિય વાળા નથી, નિરઇન્દ્રિય છે, સુષુપ્ત છે, એકેય ઇન્દ્રિય નથી. અને બીજો આહાર કરીએ છીએ વનસ્પતિનો કરીએ છીએ એ એકેન્દ્રિય છે. એટલે ભારો ભરીને આપણે વનસ્પતિઓને હણીને પેટ ભરીએ અને એની સામે એક જ બકરો, કૂકરો કે ઘેટો મારીએ તો ઘેટા બકરા મારવાનું પાપ 1000 ગણું થાય, એટલું ઓલું પાપ ન થાય. માટે માંસાહાર કોઈ દિવસ ન થાય, શાકાહાર જ કરાય. હવે શાકાહારની અંદર પણ હજી આપણે થોડું સમજવાનું છે. શાક સમારતા સમારતા જોયા વગર વાતો કરતા કરતા ઈળો કપાઈ જાય, ધ્યાન રાખો. ઊંધિયું શાક કરવું છે, આખા રીંગણા મૂકી દે, પણ એમાં જરા કંઈક વિંધ હોય, આ હોય, તેને જોવું જોઈએ, નહીં તો અંદર બાવ બેઠું હોય, એ ગોગો બફાઈ જાય, એને વેદના છે, તો એને પછી ઊંધિયામાં ન નખાય, એને ભડથું ઓળોમાં ન કરાય, એને એક બાજુ મૂકી દેવાય. વાલ પાપડીને આખે નાખી દો, અંદર કેટલી જીવાય તો બેઠી હોય, એ પાપ છે. આપણું દૂધ, ચા કે બધું ઉભરાઈ ગયું હોય, ગેસના ચૂલા પાસે બધી કીડી મકોડી ફરતી હોય, સીધો ડાફ દઈને લાઈટે ટીક દઈને કરો અને બધું ભડકો થાય ને બધી કીડીઓ મરી જાય. એને પેલા કીડીઓને હટાવી દેવા પછી કરાય, એમને નહીં. કોલસા લાકડા વાપરતા હોય એને ખંખેરીને કીડીઓ બીડીઓને આઘી કરીને પછી કોલસા છે એને પછી લાકડા છે એને જલાવાય. આ ભાતનું ઓસામણ છે કે ઓલું ગરમ પાણી વધારે હોય તો સીધું ડાફ દઈને જમીન ઉપર ઘા કરી દો, એમાં કેટલી કીડીઓ ફરતી હોય, એને બિચારા હોફાઈ ઓળી જાય, હળહળતું નાખી દો, એની દશા શું થાય? એટલે સુરક્ષિત રીતે એ પાણી વહાવવું જોઈએ રસોઈ કરતા. આ શાકાહારીઓ જે હિંસા કરે છે એ સમજવા જેવી છે. પાણીમાં અનંત જીવો છે, ગાળ્યા વગરનું પાણી પીવે, એક વખત પીવે
6 મહિના માછીમાર માછલા મારે જેટલું પાપ લાગે એટલું એકવાર અણગણ પાણી પીવાનું પાપ લાગે છે. માટે પાણી ગાળ્યા વગર ન પીવાય. એ તમે કપડાથી ગાળવાનું હો. પાછી એ કપડાથી ગાળીને પછી લઈ આવો લેબોરેટરીમાંથી સૂક્ષ્મદર્શક યંત્ર, તરત તમને અનેક જીવો એના કપડા ઉપર દેખાશે. જોઈ જોજો સૂક્ષ્મદર્શક. એટલે પાણી ગાળ્યા વગર પીવાય નહીં. પાણી ગાળ્યા વગર રસોઈ ન થાય ને પાણી ગાળ્યા વગર કોઈ વાસણ કુસણ સાફ પણ ન કરાય, કારણ કે બધું લોહી રગદોડાઈ જાય. સ્નાન પણ ન કરાય, એટલે સ્નાન કરતા ભજન કરવાનું કીધું છે, કારણ કે નહીં તો રક્ત સ્નાન થાય છે, કારણ કે અનેક જીવો કચડાઈ જાય છે ને. એટલે સ્વામિનારાયણ સ્વામિનારાયણ નથી. ગામડામાં કાંઈ ન સમજતા હોય તો કે ગંગામાં નાયન, ગોદાવરીમાં નાયન, હર્ષદ મહેતામાં નાયન, બધી જીવનસા છે. એટલે પાણીમાં પણ જીવો છે, એને ભજન કરતા કરતા નવાય, સ્નાન કરાય. ઉપરાંત અનાજ અને પાણીનો બગાડ પણ વધારે ન કરાય, એ પણ જીવ હિંસા છે. જરૂર પૂરતું ભોજન ને જરૂર પૂરતું જળ પીવે. વધારે જો કોઈ વાપરે તો ભાગવતમાં કહ્યું છે કે દંડને પાત્ર છે, શિક્ષાને પાત્ર છે. કારણ કે એક તો હિંસા કરે છે, બીજું બીજાનું ઝૂંટવી લે છે. માટે એને સખત દંડ થવો જોઈએ એવું ભાગવતમાં કીધું છે. નળની ચકડીઓ ખોલી મૂકીને ઢીંઢો રાખીને વાતો કરી રાખીએ, પાપ લાગે. આ પાપ છે. વાસણ કુસળમાં પાણીની સફાઈ, નહીતર જ્યાં ત્યાં મચ્છરના અંતે થાય પછી ફુવારા મારવા પડે. એના કરતાં ગંદકી જ કરો માને, ગંદકીનું જ ધ્યાન રાખો ને, એ જ મોટો ઈલાજ છે ને. બીજો ઘરની અંદર વંદા હોય, કરોળિયા હોય, ગરોળી હોય, આ બધું હોય તેને આમ હાવણી આમ હટાવી દે, પણ મારીને એના ટાંટિયા મેટિયા ભાંગી ન નખાય. હાવ મારી તો ન કણે નાખતા હોય, પણ એ ન મરાય ને કોઈ એને હાવણો મારી ઢીબીએ ન નખાય. એ ક્યાં વંદો તમારા ખિસ્સામાં કરી જાય છે? હવે ઓલો આમ કરે ને અડધો ગાઉ પીસ મૂકે. હવે પણ એને હટાવી દેવાય, એને નીકળી જાય, વૈયા જાય. ઘણા લોકો ઉંદર પકડવા માટે પિંજરા મૂકે. પકડે એનો વાંધો નથી, નડતા હોય તો પકડવા જ પડે ને. એના રહેવા માટે ઘર તો નથી, આપણા માટે છે. દસ્તાવેજ આપણા નામે છે. હવે એ એમ કે મારા તોય ઉંદર આપણો દસ્તાવેજ કાતરી જાય. બોલો, એ એની ઈર્ષા છે. હવે એનામાં એના નહીતર શું મળવાનું હોય? પણ એમ કે આને નામે કેમ? અમે અહીંયા રહીએ છીએ, તમારે નામે આ પ્રોપર્ટી કેમ નહીં? દસ્તાવેજ કાતરી જાય. બોલો, પણ એ તો અજ્ઞાની છે. પિંજરામાં તમે ઉંદર પકડો એનો કોઈ વાંધો નથી, પણ ઘણા એવા હોય છે દુષ્ટ જીવ, કૂતરા બેઠા હોય ત્યાં જઈને પિંજરું ખોલે. બહુ પ્રેક્ટિકલ વાતો તમને કહું છું. આ પાપ છે. તમને રમત થાય છે, દેડકાનો જીવ જાય છે, કાગડાને રમત થાય છે, દેડકાનો જીવ જાય છે. એને ઉંદર એમ ન છોડાય. ઘણા લોકો ગામડામાં ખેડૂતો હોય ને, એક બળદને ગાયને ભેંસની બગાયું માટે એટલે કાચની શીશી કે ભૂંગળીમાં મામા ટપને વીણે પછી ડૂટો મારી મૂકી દે નવે એલામાં, શું કહેવાય એને, આમ આડહરમાં ગમે ત્યાં મૂકી દે. ઓલી મૂંઝાઈને મરી જાય. પકડો એનો વાંધો નથી, પણ પછી ખીસીને આમ ઘા કરીને એને ખુલ્લામાં ક્યાંક છોડી દેવાય. એ બિચારા વયા જાય. તમારો ખાલ છોડ્યો, એનો તમે ખાલ છોડ્યો, મારી ન નખાય. ઘણા લોકો પ્રાણીઓના શોખીન હોય, મોર, પોપટ, ચકલી નાના નાના હોય ને એને બધાને પાળીને પિંજરામાં પૂરી રાખે. એટલે જેલ છે એને. તમને જેલમાં ઘોષી ઘાલે તો તમે કેમ રોવો છો? એને ગગન વિહાર કરવો છે. તમારા મનોરંજન માટે એને ચકલી પોપટને પિંજરામાં મૂરીને એ પાચનું બોલો હલો એટલે ઓલો હાથ ભવની ગાળ્યો દેતો હોય, સમજી નથી શકતા. એટલે એ એમ કહેતો અરે નગતા તે અહીંયા તારા બાપનું અમે શું બગાડ્યું છે, ત્યાં ખોસી ગયેલા. મનોરંજન માટે ચકલા વાળા પોપટને અંતે એને બધાને પિંજરામાં પૂરીને આ પાપ છે, ન પૂરાય. એને છૂટો, એને ગગનમાં વિહરવા દેવાય, એને એ ન કરાય. ધ્યાન તો કેટલું છે. અરે ઘણા લોકો કૂતરાને બિલાડા પાળે. વાંધો નહીં, પાળો, તમારે કદાચ સુરક્ષા માટે, એનો કોઈ વાંધો નથી. પણ એના માટે ટીન પેક માંસના આહાર લાવીને ખવડાવો એ હિંસા છે. રોટલી દૂધ ખવડાવો, એની રીતે થોડા છૂટા મૂકો, પણ તમે ખરીદીને લઈ આવો, એ હિંસા છે, એ પાપ છે. અને ભાઈ એક બહુ બઢિયા પાપ બોલતે બોલતે ભી જીવ में कचास महसूस हो रही, એ છે ગર્ભમાં ભ્રૂણ હત્યા. આહા, દીકરી દેખાય સોનોગ્રાફીમાં, કાપી નાખ. ખુદ જનેતાન, ખુદ માવતર માસૂમ બાળકી ઉપર એ જયારે એની ફિલ્મો ઉતારેલી છે, તમે જોયો ને, જો તો તમે કાળજા કંપી જાય. નાની બાળકીને જેવું હથિયાર અડે એવી તીણી ચીસ પાડે, પણ એની ચીસ કોઈ સાંભળનાર ત્યાં નથી. અને ટુકડા કરી નાખે ને કાતર ચલાવે. નાનું મુલાયમ મુખ ખોલી ખોલી માં માં કરતું હોય,
અને હગી માં એને કાપવાની અનુમતિ આપતી હોય. આ પેટ છે કતલખાનું છે. શું છે આ? અને એનાથી તમને બીજી ખબર છે, છાપાઓમાં કેટલી વાર આવી ગયું છે, ધ્યાનમાં તો લ્યો મુરબ્બીઓ, કે એ જે બાળકો કપાઈ જાય છે એને નાખી નથી દેતા. એવા માંસપ્રિય રાક્ષસી લોકો આ બાળકોનું માંસ લઈ જાય છે, ગર્ભમાં ટુકડા કરેલા, એને તમારા બાળકોને રાંધી રાંધીને ખાઈ જાય છે. એ પાપમાંથી કે ભવે તમે છૂટો. કેટલી હત્યા! નૃહંતુર ન પુનર્ભવે. માણસનો હત્યારો પછી ક્યારે માણસનો દેહ પામતો નથી. ઓહો, આ નવરાત્રા જાય છે એટલે કેટલા એબોર્શન ને કેટલી જીવ હત્યા, કેટલી ગર્ભ હત્યા. હવે એમાં અધૂરામાં પૂરું હવે સેક્સ એજ્યુકેશન, જાતીય શિક્ષણ સ્કૂલોમાં કોલેજોમાં આપવું છે. એનું તું પીડ્યું છે આ દેશમાં. વિદેશની સંસ્કૃતિનો વાયરો લાગ્યો છે. એટલે ભાઈ એને એ એજ્યુકેશનની જરૂર નથી. એને સંયમ અને બ્રહ્મચર્યનું શિક્ષણ આપો. ઓટોમેટિક તમારે એને એઇડ્સ થતા રોગ, જાતિ રોગો, કુંવારી માતાઓ, રજળતા ગર્ભ બાળકો, ગર્ભપાત, આ તે બધું જ ઓટોમેટિક નીકળી જાય છે. એને સંયમ અને બ્રહ્મચર્યના પાઠ શીખવાડો ને, મૂર્ખના સરદાર. શિક્ષણ શું? સલામત રીતે તમે કઈ રીતે વધુ ને વધુ પાપાચાર કરી શકો, એ સિવાય બીજું કાંઈ. અને કોઈ એમ કે ભાઈ તમે આ શું કામ આવી રીતો બધી શીખવાડો છો, આમ છે તેમ છે, તો કે લોકો આજે કોઈ સંયમ રાખી શકતા નથી તો પછી સલામત રીતો જ બતાવવી પડે ને બીજું શું કરીએ. એટલે ભાઈ જે લોકો સંયમ રાખી શકે છે એને પણ તમે આવું માર્ગ ચડાવીને વધારે અસંયમિત કરવાના શું કામ રસ્તા બધા શીખવાડો છો નાની અવસ્થામાંથી? આ ધંધો શું કામ તમે કરો છો? અને આ પાછું કેવું છે ભાઈ, ઉલટું સુલટું. એક તો એવી ટીવી ઉપર સિરિયલો, એવી ફિલ્મ્સ, એ બધું બનાવીને દેખાડવાનું, એવા ડાન્સ પાર્ટીઓ, એવા ફેશન શો, એવા મિસ યુનિવર્સ શો, અને આ તેને એ બધું બતાવવાનું, ફેશન પરેડ યોજવાની, જાત જાતના કોલેજ ડે ઉજવવાનું, ફ્રેન્ડશીપ ડે ઉજવવાનું, રોઝ ડે ઉજવવાનું, જાત જાતના ટ્રેડિશનલ બધું કરવું, છોકરા છોકરીને ભેળા કરવા અને નચાવવાનું, પછી બેહકાવાનું, પછી કે હવે કોઈ સંયમ રાખી શકતું નથી. મૂર્ખના સરદાર. તો આ પેલા શું કામ તમે આ શરૂ કરાવડાવો છો? અને દીકરીઓ અડધા પડધા લુગડા પહેરીને કોલેજે જાય છે, એના માવતર એને કહેતા નથી આ દીકરી આવું પહેરીને ન જવાય. હવે પછી એની દીકરીના ઉપર દુરાચાર થાય કે એનું અપહરણ થાય કે કોલ ગોલ કે વેશ્યા થઈ જાય કે પછી એની હત્યા થઈ જાય કે પછી આત્મહત્યા કરવાનો પ્રસંગ આવે ત્યારે માવતર માથા કૂટીને રડે. પછી શું? એના કરતા ભાઈ તમે રોજ, એટલે ઘર સભાનું કહીએ છીએ તમને કે રોજ ઘર સભા કરી દીકરા દીકરી પરિવાર સાથે બેસો, થોડી સંસ્કારની વાત કરો ને એને કહો કે આ આપણા કુળની ખાનદાની છે, આપણે આવા વસ્ત્રો ન પહેરાય, દુનિયાને રવાડે ન ચડાય, આવી જગ્યાએ આપણે ન ફરાય, લોક બહુ બુરો છે, આવી રીતે મિત્રાચારી ન કરાય, આનાથી ખૂબ સાચવવું, કોઈના મોહાંધમાં ન પડવું, કોઈને એવા પ્રોમિસ ન દેવા. આ બધી જાત જાતની અને શિક્ષણની સંસ્કારની વાત કરવી જોઈએ. પણ હવે એને શિક્ષણ સંસ્કાર હોય તો દીકરાને વાત કરે ને, હે તો કરે ને, એમાં હોય તો કુવામાં હોય તો અવેડામાં આવે ને, શું કરે? હાલો એ ન હોય તો કાંઈ નહીં, પણ કમસે કમ આવો કોઈ સારો સત્સંગ થતો હોય એમાં તો કમસે કમ દીકરા દીકરીને લાવીને બેસાડો, તોય બે સારા શબ્દ પડશે તો કાંઈક અટકી જશે, એટલું તો કરો. તો એ નહીં. સંસ્કારની વાત સત્સંગી થઈ રહેવું અલગ વસ્તુ છે, અને દીકરા દીકરીને બચપણથી એને જે સંસ્કારની મર્યાદા છે, એવા ઘણા કુટુંબો કે દીકરાને તમે લાખ કરો તો મર્યાદા નહીં ઓળંગે, એવી રીતે એને સંસ્કાર નાખ્યા છે. આ તો બહુ મોટા થઈ જાય પછી ચિંતા મંડે કરવા, એ પછી વાત પૂરી થઈ જાય છે. જ્યારથી નાનું છે ત્યારથી એની મર્યાદા, એને સંસ્કાર, એના હાલરડામાં એ પાય તો પછી કોઈ વસ્તુ બનતી નથી. એટલે એ કેવું જોઈએ. તો દીકરા દીકરીઓમાં જીવદયા, સંયમ, બ્રહ્મચર્ય, જીવદયા એના શિક્ષણ આપવાની જરૂર છે. દીકરીઓને એમ કે ભાઈ માતા, દીકરાઓને દીકરા બધાને કે ભાઈ માતા પિતા સાસુ સસરા વડીલો આ તે બધાને એને ત્રાસ ના આપો, એની સેવા કરવી, એની મર્યાદા જાળવવી, એ બધા એને ત્રાસ આપો અને પછી મરી જાય એ તો એ બધા હિંસા જ છે ને. કેટલી દીકરીઓ હળગી જતી છે, એ જીવ હિંસા જ છે. અને ભારત દેશની અંદર હજી સુધી એવો પ્રાઇમસ કોઈ કંપનીએ બનાવ્યો નથી જે ફાટ્યો હોય કોઈ સાસુ બળીને મરી ગઈ હોય. બધી વહુઓ જ મરે.
એવો પ્રાઇમસ હજી સુધી નથી બન્યો ક્યારે ફાટે ને સાસુ ઝપટમાં આવ્યું હોય. શારીરિક થતી આ હિંસા છે. હવે વાણીથી હિંસા, મન અને વચન, કર્મ અને વચનથી કીધું ને, વચનથી હિંસા. અમેરિકાની એક હોસ્પિટલની આગળ એક બોર્ડ માર્યું હતું કે એક માણસને વીછી કરડ્યો, એક દિવસ સારવાર કરી સાજો થઈને ઘરે જતો રહ્યો. એક માણસને સાપ કરડ્યો, 3 દિવસ સારવાર આપી સાજો થઈને ઘરે જતો રહ્યો. એક માણસને હડકાયું કૂતરું કરડ્યું, 14 દિવસ 14 ઇન્જેક્શન આપ્યા, સાજો થઈને ઘરે જતો રહ્યો. પણ એક માણસને એક માણસ કરડ્યો છે, 1 મહિનો થઈ ગયો, દર્દી હજી બેભાન છે અને બચવાની કોઈ આશા નથી. આ માણસ કરડે ને એ ભૂંડો. વીંછીમાં સાપમાં ઝેર ઓછા છે, પણ માણસની જીભમાં બહુ ઝેર છે. એ જેને ડંખ મારે ને પેઢીઓ સાફ કરી નાખે, મહાભારત કરી નાખે. આંધળાનો તો આંધળા હોય. વાણીથી હિંસા છે. ઘણા એટલું મરમ ભરેલું માર્મિક, એવું માર્મિક બોલે ને હામા માણસ વાળાને કે બિચારો જીવ તો હળગી જાય. એવા 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 વેણ નાખે ને વહરા નાભીમાંથી બોલે હામા માણસને. અને ઘણા તમારે એવા કલંટ થયો, બધા મહેમાનો બેઠા વચમાં આવીને કે તમારો છોકરો ઠેકાણે પડ્યો, જેનું આમ થઈ ગયું હતું તેમ થઈ ગયું હતું, ઓલાને માથે ઓઢું ક્યાં જવું. અને ઘણા કઈ સંતાન ન હોય ને તો કે વાંજ્યો છે એનું ખવાય નહીં, ઓને શું થાય એનું તેના હાથમાં હાલતું નથી. કોઈને એક આંખ ન હોય તો કે કેમ ફિડલ. હવે એમાં એ શું કરે ભાઈ? આ બધી વાણીથી થતી હિંસા છે. અને વડીલો હોય, માતા પિતા હોય, સાસુ સસરા હોય, એની આગળ હુંકારે તુંકારે મર્યાદા મૂકીને એને જે લોહરાવા, એનું જે અપમાન કરવું ને, એ હિંસા છે. મારી નાખવા બરાબર જ છે. શાસ્ત્રોમાં કીધું છે. મહાભારતની અંદર પ્રસંગ છે. મહાભારતનું યુદ્ધ ચાલતું હતું ને, તો એક દિવસ ધાર્યું પરિણામ ન આવ્યું, અર્જુન પાછા આવ્યા તો ધર્મરાજ યુધિષ્ઠિર અકળાઈ ગયા. અને અર્જુનને જેમ તેમ એના ગાંડીની મળ્યા નિંદા કરવા, આવા હું હાઠીકા જેવા લઈને હાલી મળ્યો છે ને બહુ બડાઈ મારતો હતો, મારું ગાંડીને મારા ગાંડીના ટંકાથી આમ થઈ જાય. હવે આવા હળી હાઠીકા જેવા લઈને ખભે ચડારે મૂકી દે એને. અને અર્જુનને પ્રતિજ્ઞા હતી, માને કોઈ ગમે તે કે એનો વાંધો નહીં, પણ જે દિવસે મારા ગાંડીવની કોઈ નિંદા કરશે તે દિવસે એને જીવથી મારી નાખીશ. અને મોટા ભાઈએ ગાંડીવની નિંદા કરી. અને અર્જુને કીધું કે હવે મારી પ્રતિજ્ઞા છે, હવે હું આને રહેવા ન દઉં. શ્રી કૃષ્ણે કીધું કે એટલે રહી જા, મોટો ભાઈ છે. તો કે મારી પ્રતિજ્ઞા છે, ગમે તે હોય. પણ કે ભગવાન કે એને એમ મારી નાખવા એવું જ થોડું હોય. તું એ તારો વડીલ મોટો ભાઈ છે, એને તું અપમાન કરી, હું કરે તું કરે મેં કરવા, એટલે એ મારી નાખ્યા બરાબર છે. મહાભારતનો તમને એકદમ પ્રમાણભૂત દાખલો દઉં છું. લોહરાઈ જેમ આવે એમ મૈન કેવા જેવું એને અપમાન કરે. અને પછી અર્જુન ઉપડ્યો કે તું બાયલો છો ને, તું નપુંસક છો ને, તું જુગારી છો ને, તું અધર્મી છો ને, માનની પૂંછડી છો ને, મોટો મોટો થઈને ફરે છે ને, અમને બધાને જંગલમાં રઝળતા કરી દીધા, તારે પ્રતાપે તારે તો કઈ દાન દયા જેવું કઈ છે જ નહીં. એવા લીધા. ભગવાન કે રાખી દે રાખી દે, હવે પતી ગયા. પછી અર્જુનને પશ્ચાત અરે મેં મારા મોટા ભાઈને ધર્મરાજને ભગવાન આ કીધું, હવે મારે જીવવાનો કોઈ રસ રહ્યો નથી, મારે હવે ચિત્તા સળગાવીને મરી જવું છે, હવે આત્મહત્યા સિવાય છૂટક્યો નથી. ભગવાન કહેતા એમ મરી જવું એવું જ થોડું છે, તું તારા પોતાના વખાણ કર કે મારા જેવો કોઈ નથી ને મારાથી તો દેવતાઓ પણ ત્રાસે ને, એકલો મહાભારતનું યુદ્ધ પૂરું કરી નાખો ને મારા જેવો શુરવીર નહીં ને કોઈ આવો નહીં તેવો નહીં, એ શરૂ કર્યું. ભગવાન કે રહી ગયું, બસ તારી હત્યા થઈ ગઈ. સ્વશ્લાઘા એ આત્મહત્યા, અને બીજાનું અપમાન વડીલોનું કરવું એની હત્યા બરાબર શાસ્ત્રોમાં કહ્યું છે. માટે વડીલોને ત્રાસ અપાય નહીં. ઘણા એવા ડંફાસી આવે ને છોકરા કહેતા, હું મારા બાપને જોડો મારી દઉં. હા, જોડો જ મારી દે, તું હું ભલે મારી દે. બીજી આ હત્યા બરાબર છે. આ એને મા બાપની હત્યા લાગે છે. મા બાપને ભૂખ્યા રાખે, વૃદ્ધાશ્રમમાં હડસેલી દે, એને વાટ ખર્ચી આપે, એની ભોજન ખર્ચી આપે, એની કપડાં આપે, એની પૈસા વાપરવા આપે, એની બધું પડાવી લે, એ હત્યા છે માવતરની. આ જીવ હિંસા છે, માનવ હત્યા છે. એની સામે જ ભાઈ વડીલો હોય, અને એ વડીલો નાનેરા જે એની નીચે હોય એના ઉપર જો હુકમી જમાવે ને, એને ત્રાસ આપે ને, એને વારે વારે ધમકાવ્યા કરે ને, એના ઉપર એવો પરતંત્ર કરી મૂકે કે એને આમાં હું કે ચા ન થવા દે ને, બિચારા ઊભા કબૂતરાની જેમ સતત ભભીડે રાખતા હોય, આ પણ હિંસા છે. એ વડીલોએ ધ્યાન રાખવાનું છે ને. હવે બિચારા નાના હોય એને સહન કરે, બોલે નહીં, પણ બીજું કરે શું? એ હિંસા છે. એક જણો છે ને આમ ચાલ્યો જતો, ત્યાં એના ઉપર આમ ઉપરથી એક રમ રમ કરતી ઈંટ પડી,
પણ બરાબર ઈંટ આમ પડખે પડી એટલે ભાઈ બચી ગયો. એટલે આને થઈ ગયું કે આવા છે કોણ, આ ઈંટ લઈને ઉપર ગયો, ઈંટે મારી મારી તોડી નાખું. કાળ ચડી જાય ને ભાઈ આમાં પડખે, ધ્યાન ન રાખવું છે. રાહદારી નીકળે ને આમ ઈંટું માથે પડે એટલે એ ઈંટ લઈને દોડ્યો, ઉપર ગયો ને તો આવો હટાકટા માળો માણસ હતો ને એક્સરસાઇઝ કરતો. ઓલો ઈંટ લઈને ગયો ને, કેમ શું આવ્યો? કાંઈ નહીં, આ તમારે નીચે પડી ગઈ હતી ને આપવા આવ્યો છું. હવે મોટા છે તો સહન કરે, બીજું શું કરે? નાનો ઈંટ મૂકીને વયો જાય, બીજું તો કઈ બોલે નહીં. એટલે બીજાને જે વચનથી પેલી રીતે ત્રાસ આપવો એ વાણીથી સાક્ષાત માણસ માર્યા જેટલું પાપ છે. એટલે બહુ સરસ, હું યાદ કરી લઉં, એક ઇંગ્લિશની અંદર મને યાદ આવ્યું, બહુ એટલો હો એ તો શું એને વાક્યમાં કીધું છે, તમે સમજવા કોશિશ કરજો. લાઈફ લાફ્સ એટ યુ વેન યુ આર અનહેપી. જ્યારે તમે દુઃખી હો છો, તમે એટલે હું, જ્યારે તમે દુઃખી હો છો ત્યારે જિંદગી છે એ તમારા તરફ દાંત કાઢે છે. અને લાઈફ સ્માઇલ્સ એટ યુ વેન યુ આર હેપી. જ્યારે તમે સુખી હો ત્યારે લાઈફ જિંદગી છે એ તમારી સામે મરક મરક હસે છે. બટ લાઈફ સેલ્યુટ્સ યુ, લાઈફ તમને સલામ કરે છે વેન યુ મેક અધર્સ હેપી. જ્યારે તમે બીજાને સુખી કરો છો ત્યારે જિંદગી તમને સલામ કરે. શું વાત છે! એક અંગ્રેજી વાક્ય જયારે મને હાથ આવ્યું ને મેં કીધું, ઓહો, વેદ વાક્ય જેવું જ છે ને. આત્માના પ્રતિકૂલાની પરેશાન ન સમાચરે. પોતાને જે પીડા આપતી હોય બીજાને પ્રત્યે એ ન આચરણ કરવું. આપણને કોઈ ગાળ દે તો ન ગમે તો બીજાને ગાળ ન દેવી. આપણું કોઈ ચોરી જાય તો ન ગમે તો બીજાનું ચોરી ન જેવું. આ જિંદગીની રમત છે. તો વચનથી પણ કોઈની હિંસા ન કરે. મનથી, મન વચન કર્મ કયું છે ને, મનથી પણ નહીં. મનમાં કોઈનું ભૂંડું થાય, ખરાબ થાય એવો વિચાર કરવાનો નહીં. બસ બાકી આને પતાવી દેવો જોઈએ, આને તો ઠેકાણે પાડી દેવો જોઈએ, આને રોડ ઉપર લાવી દેવો, રોડ ઉપર લાવી દેવો જોઈએ, એની છઠ્ઠી એની માની છઠ્ઠીનું ધાવણો કાપી દેવો જોઈએ. આ હિંસા છે. મનમાં મારી જ નાખે છે ને. કાપી નાખવો જોઈએ, મારી નાખવો જોઈએ, છઠ્ઠીને ધાવણ ઓકાવી દેવું જોઈએ, રોડ ઉપર લાવી દેવો જોઈએ, એને ભીત ભૂલાવી દેવી જોઈએ. શું છે? શું છે? શું છે? હિંસા છે. એ સાવરકુંડલાની અંદર કૃપાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી ગયા ને ત્યાંના ઉગા ખુમાણે એને બધા સંતોને મારીને ધોકાવીને બહાર કાઢી મૂક્યા. ને ત્યાં પછી આગળ જઈને મીઠા સાકરિયા બધા રડવા માંડ્યા ને કેરડાના ઝાડવાની જે છાંયો કરીને બેઠા અને બધા વાગ્યું તો એની જરા પંપાળને બધી કરવા માંડ્યા. ત્યારે મીઠા સાકરિયા બોલ્યા, સ્વામી આ બહુ પાપ્યો છે એટલે તું વાંજ્યો છે. ત્યારે કૃપાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી કે, હે વાંજ્યો છે? કોઈ દીકરો નથી, કાંઈ નથી. ના સ્વામી, પાપ્યો છે. અરે સ્વામી, આપણે બધા સંતો સંકલ્પ કરી 5 માળા કરો કે એને સ્વામિનારાયણ ભગવાન એને ઘેર દીકરો દે. દીકરો થયો, એ દીકરાનું નામ જીવણો ખુમાણ પડ્યું અને દીકરો થયો. જે એનું ખરાબ કરે એનું મન એનું પણ સારું ચિંતવે. ચિંતનમ ચ હિતમ ચ તે. હા, આમ આવી બધી માનસિક રીતે પણ અહિંસા ધર્મ છે. પણ હવે જ્યારે બીજાનું સારું ન જોઈ શકતા હોય ને બીજાના પ્રત્યે ભૂંડો ભાવ હોય ને બીજાને સારું દેખાય તેને પાછા પાડીને એને ગમે તેમ એને હેરાન કરવાને, એને ઉતારી પાડવાના, આવી બધી ભાવનાઓ જ્યાં પડાઈ હોય, કોઈની ઈર્ષાથી આપણે સાખી ન શકતા એ ઉત્કર્ષ, તો પછી ત્યાં વેર ઝેરના ઝાડવા સિવાય બીજું કાંઈ ઉગે જ નહીં. પણ જે સમયે એમ થાય કે મારા દુશ્મનનું મારે ભલું કરવું છે, એ જ સમયે બધા વેર ઝેર સમી જાય. અને એ જ સાધુતા છે. મારા દુશ્મનનું સારું કરવું છે. સર્વે સુખીને સંતો, બધા સુખી થાય, એમાં દુશ્મનો સુખી થાય, એવી ભાવના આવેલા બધું સારું થઈ જાય. આફ્રિકામાં ગાંધીજી હતા જ્યારે પ્રથમ વખત જ્યારે ત્યાં ગયેલા ત્યારની જે બધી વાતો છે, ત્યાં પછી હિન્દી લોકો, હિન્દુસ્તાનીઓ જે વસતા હતા એના તરફ જે ભેદભાવ હતો, જે ત્રાસ ગુજારાતો હતો, એમાં ગાંધીજી પછી લીડર થયા અને બધું એનો આગળ પડ્યા. એમાં સરકારે એવી ફરમાન ને કંઈક એવું સૂચના જે થયું છે કે હિન્દુસ્તાની લોકો એને બધા કાગળ ઉપર એના હાથની છાપ આપવાની. એટલે કંઈક સુલેહ રૂપે ગાંધીજી એ વાતનો સ્વીકાર કર્યો છે કે સારું, અમે હિન્દુસ્તાનીઓ છાપો આપશું. પણ એમાં એક આલમગીર કરીને હિન્દુસ્તાની પઠાણ હતો ને, એ એને વિરોધ કર્યો કે આ ખોટી વાત છે. એ ગાંધી કહે તો આ નથી, હું આ વાત ખોટી, આ થાય જ નહીં, કરાય જ નહીં. અરે ભાઈ, આપણે નક્કી કરશું તો જો ગાંધીજી કરશે ને તો હું માથું ફોડી નાખીશ. હું છાપ નહીં આપવા દઉં કોઈને. અને મારે નિયત સમય ગાંધીજી પકડી મૂકે નહીં. એ એને જ્યાં હશે ત્યાં બધા છાપો આપવા માટે બધા સાથે ગયા ને આલમગીર પઠાણ લાકડી લઈને જ ઊભો હતો. એ જેવા ગાંધીજી આવ્યા અને ફેરવીને લાકડી મારી, ગાંધીજી બેભાન થઈને ઢળી પડ્યા. મોઢામાંથી લોહીનો કોગળો નીકળી ગયો.
ઓલાને પોલીસે પકડી લીધો, ગાંધીજીની સારવાર થઈ, ભાનમાં આવ્યા, ખબર પડી કે આલમગીરને જેલમાં નાખ્યો છે. ગાંધીજીએ પહેલો શબ્દ એ બોલ્યા કે એને છોડી દીધું. એ તો નિર્દોષ છે. વાંક મારો છે કે હું એને મારી વાત બરાબર સમજાવી શક્યો નથી. કેટલી સાધુતા, સાધુતા, કેટલી સાધુતા. વાંક મારો છે કે હું એને મારી વાત સમજાવી નથી શક્યો, એટલે દોષ મારો છે, એનો દોષ નથી. એ નિર્દોષ છે, છોડી દો. અને એને જ્યારે મારી વાત સમજાશે ત્યારે એને પસ્તાવો ચોક્કસ થશે. અને ખરેખર એને છોડ્યો. પછી આલમગીરને સમજાયું કે ગાંધીજી સાચા હતા, હું ખોટો હતો. એનો દાસ બની ગયો અને પછી ગાંધીજીનો અંગરક્ષક બની અને આફ્રિકામાં સાથે ને સાથે પઠાણ રહ્યો. કોઈ કાંઈ આવે તો એના છોતલા ઈ પાડી નાખે, એવી એને સેવા ગાંધીજીની કરી. પણ મનમાં ગાંધીજીને ગોળી મારી તોય એમ ન થાય કે ભાઈ આનો ભૂંડું થજો. આ સાધુ ગાંધીજી જેવી સાધુતા જીવવીને ભગવાવાળા કપડાવાળા પહેરેલા ને કઠણ છે, બહુ કઠણ છે. સારા સાધુ તરીકે પૂજાઈ જવું ને એ ટાઇટલ પકડી રાખવા હેલા છે, પણ ખરેખર સારા સાધુ તરીકે જીવવું ને એ લોઢાના ચણા ચાવવા જેવી વાત છે. દયાનંદ સરસ્વતી, ભલે આપણે એની આગળ ટીકા કરી હતી, એ આપણને એનું પસંદ નથી, પણ એ જ બાબત ઉપર કે બીજી બાબતે મારે અત્યારે ખુલાસો નથી કરવો, પણ એ જોધપુર હતા ત્યારે એક માણસે પછી એના રસોઈયો જગન્નાથ હતો એને સાધીને એને પૈસા થોડા આપ્યા અને એ જગન્નાથ રસોઈયાએ દૂધમાં ઝેર ભેળવી અને સ્વામીને સાંજે પાયું. પિતાની સાથે દયાનંદ સરસ્વતીને ખબર પડી ગયો કે રસોઈયા ઝેર નાખ્યું છે અને એ કોઈના કહેવાથી જ હોય. ઉલટીઓ મંડી થાવી, બળતરા મંડી થવા, જગન્નાથને બોલાવે, જગન્નાથ સાચું બોલી જાય, ત્યાંમાં ઝેર નાખ્યું છે. ઓલો રડી પડ્યો, હા બાપા હું ફૂટેલ કે મને આવી રીતે થઈ ગયું. દયાનંદ સરસ્વતી કે ભાઈ તું નિર્દોષ છો. એટલે ભાઈ હજી રાતનો ભાગ છે ને મારી પાસે 1000 રૂપિયા ધર્મ કાર્યના આપેલા છે, એ તું લઈને જલ્દી ને જલ્દી રાતના અંધારામાં અહીંથી તું તારા પરિવાર પાસે વયો જા. સવારે ખબર પડશે કે જગન્નાથ રસોઈયાએ દયાનંદ સરસ્વતીને ઝેર આપ્યું છે તો તને મારી મારીને તોડી નાખશે અને તારું પરિવાર રખડી પડશે. અલો કે બાપા હવે મને તો મારી નાખે તો જ મારું પ્રાયશ્ચિત છે, મારે તમને હવે છોડી નથી જાવ, મહાપાપ કર્યું છે મેં. દયાનંદ સરસ્વતી કે ભાઈ મારા ખાતર તું અહીંથી વયો જા તો જ મને શાંતિ થશે, બાકી તો શાંતિ નહીં થાય. અને જગન્નાથ રસોઈયાને એમણે 1000 રૂપિયા આપીને એને વિદાય કરી દીધો. ક્ષમા ધર્મની હા પરાકાષ્ઠા છે. આપણા 16 સંતો શ્રીજી મહારાજ વખતે સુરતમાં ભિક્ષા માગવા ગયા હતા, જોડીમાં ભયંકર ઝેર નાખ્યું અને એ બધા સંતો ખાઈને પડ્યા, ચટાપાઠ થઈ ગયા, લાકડા જેવી કાયા થઈ ગઈ, ઝેર કંચન લીલું કાચ થયા. પણ એ જ વખતે આકાશમાંથી સહજાનંદ સ્વામી આપણા પ્રભુ દિવ્ય રૂપે ઉતર્યા, સંતોની સામે અમી દ્રષ્ટિ કરીને 16 સંતોના વિષ ઉતારી નાખ્યા. પણ એ કહેવાનું એ છે કે એ જ 16 સંતો પાછળ એ જ પરામાં ભિક્ષા માગવા જાય ને એ જ લોકોને ઉપદેશ આપે. આ ક્ષમા છે, આ ક્ષમા છે. બ્રહ્માનંદ સ્વામીને બધા ચાલ્યા જતા હોય ધાંગધ્રા બાજુ અને વૈરાગ્યો 50 સામે મળ્યા ને આ 50-60 સંતો હતા ને એને મારવા જ મીંડ્યા, લાકડીઓ ભાંગી જાય એટલા મારવા. એક સદાનંદ સ્વામીને મારતા મારતા શીશમની લાકડી ભાંગી ગઈ તો એને ટુકડા લઈ અને પેલાને સાધુને આપ્યા. અરે ભાઈ તમારે આ લાકડી ભાંગી ગઈ એનું મને દુઃખ છે, મને વાગ્યું છે એ તો હાજુ થઈ જશે પણ લાકડી ભાંગેલી એવી હાજી નહીં થાય એનું દુઃખ છે. તો બ્રહ્માનંદ સ્વામીને બધા મારતા હતા પેલા, તો બ્રહ્માનંદ સ્વામી બધાને કે તમે મારો એનો વાંધો નહીં, થોડી વાર અટકી જાઓ, આ તમે તલવારો નીચે મૂકી છે ને એ લઈને એક જણા પાસે કબજે કરાવો, કારણ કે આમાં અમારે સંતોમાં કોક ક્ષત્રિય છે એનું જો લોહી ઉકળી જશે ને તો તમારા જીવના ઘાત થશે અને અમારો સાધુ ધર્મ જશે, માટે તમે તલવારો પેલા કબજે કરીને પછી એમને મારો, અમને કોઈ વાંધો નથી. કેવી વાત હે! આટલા માર ભાંગી તોડી નાખે. અને એ પછી એ સંતો જયારે મહારાજ પાસે ગરડા ગયા ત્યારે મહારાજ આ દશા જોઈને આંખમાં આંસુ આવી ગયા. પછી મહારાજ એ બધા સંતોને ભેળા કરીને એમ કીધું કે સંતો હવે થોડા તમે છે ને લોકોને ડરાવો, કે કોઈ આવે ને એટલે તમે 50 જણા આવો તમારે કહેવાનું આવો તમારે મને મારવા છે ને એમ કરીને થોડો તમે ડરાવશો ને તોય ભાગી જશે. ત્યારે સંતોએ રડતા કીધું મહારાજ કે ભૂંડા એ નવ તજે તો ભલા ઈ તજે કે એમ જ્યાં કીધું અને સહજાનંદ સ્વામી ગાદી ઉપર 3 વાર હાથ પછાડ્યો. ધન્ય છે, ધન્ય છે સંતો, તમને ધન્ય છે, તમારી ક્ષમા અને ધન્ય છે. આટલી બધી ક્ષમા. ભૂંડા તજે નવ તજે તો ભલા તજે. પણ આપણું સૂત્ર કયું હોય ખબર છે? આપણું તો અમારું તમારું બધાનું કયું ખબર છે? જોજો બરાબરની વિતાડી દેજો, જરાય આમાં રહેવું ન જોઈએ.
ખો ભૂલી જવા જોઈએ. હા, વિતાડી દેવું ને એ આપણું સૂત્ર છે. અને ઓલા એમ કે છે કે ભૂંડા ભૂંડા નવ તજે તો ભલા ભલાય તજે કેમ. એ સ્વામીજી, આ કબીર સાહેબે જે સાધુના લક્ષણ વિશે થોડી સાખીઓ લખી છે. હવે એ સાખીઓને એવો બહુ વિસ્તાર નહીં કરું, હું તમને એનો ભાવ કહી દઉં. અદભુત હો, પણ અદભુત. કબીર કે સાધુ હોય કેવો હોય. પછી એમણે સાખીમાં ઉપમા આપી, સાધુ હોય ને એને ધૂળના ઢેફાની જેમ રે. એ સાધુ ધૂળનું ઢેફું જે આવે તેને બધાને ઠેબા ખાઈને પડ્યું. બસ આવો સાધુ હોવો જોઈએ. એ લખ્યા પછી કબીરને થયું કે ના 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 ના, ધૂળના ઢેફા જેવો સાધુને ન કહેવાય. કારણ કે ધૂળનું ઢેફું જો કોઈને ઠેસ વાગે તો લોહી કાઢે, પીડા કરે. તો સાધુ આવી રીતે કોઈને પીડા આપે એ સાધુનો ધર્મ નહીં. એટલે વિચાર કરીને એને એમ લખ્યું કે તો સાધુ છે ને એ રસ્તાની ધૂળ જેવો હોવો જોઈએ. બસ બધા એને કચરે અને કોઈને કાંઈ પેલું પીડા નહીં, કોઈને ઠેસ વાગે નહીં. એ લખ્યા પછી પાછું કબીરને થયું કે ના 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 ના, ધૂળ જેવાય એને ન કહેવાય. કારણ કે વંટોળીઓ ઉઠે ને તો ધૂળ છે ને આપણે ધૂળ ભરી મૂકે રાહદારીને, અને કોઈની આંખમાં પડે ને તો પીડાનો પાર નહીં. એમ સાધુને ક્યાંક એવા સંજોગ થાય ને કોઈ અસંતોષનો વંટોળ ઉઠે કે વેર ઝેરનો કે ઈર્ષાનો કે રાગ દ્વેષનો કે મારા તારાનો ભાવનો વંટોળિયો ઉઠે તો એ પાછી બીજાની આંખમાં પડે ને પીડા કરે. માટે એ સાધુનો ધર્મ નથી. એટલે વળી પાછું એ કરીને કે ના ના ના, સાધુ કેવો હોવો જોઈએ? એ સાધુ પાણી જેવો હોવો જોઈએ, પાણી જેવો. બસ એ બધાને જીવન આપે અને ખળખળ ખળખળ વહે. એ લખ્યા પછી વળી પાછું કબીરને થયું કે ના ના, પાણી જેવો ન કહેવાય. કારણ કે પાણી બહુ ટાઢું થઈ જાય ને તો આપણને માંદા પાડી દે, બહુ ગરમ થઈ જાય તો આપણને દજાડે. માટે સાધુને પાણી જેવો ન કહેવાય. છેવટે કબીરે લખ્યું કે સાધુ કેવો હોવો જોઈએ? તો કે આકાશ જેવો હોવો જોઈએ, બધાને સમાવે ને બધાનો આધાર થઈને વહાલ કરે, એવો સાધુ હોવો જોઈએ. આવી રીતે મન, વચન અને કર્મથી જ્યારે માણસ જીવે ત્યારે શ્રીજી મહારાજે કહ્યું છે એવો અહિંસા ધર્મનું પાલન થાય છે. એટલું કીધા પછી શ્રીજી મહારાજે કહ્યું કે સાધુએ કે સર્વે જે કે ગ્રહસ્થ ત્યાગી બધાએ કેવી રીતે? તો અહંકાર રહિત વર્તવું, સર્વના દાસાનુદાસ થઈને રહેવું અને શાંત પ્રકૃતિએ વર્તવું એ સાધુનો ધર્મ છે. અને ક્રોધેયુક્ત પ્રકૃતિ છે એ તો દુષ્ટનો ધર્મ છે. હવે અહિંસાની વાત કરતા કરતા શ્રીજી મહારાજે ક્રોધની પણ ચર્ચા લઈ લીધી છે. એનું કારણ છે. કારણ એ છે કે ક્રોધ પોતે હિંસક છે. જ્યારે ક્રોધ આવે ત્યારે નાની મોટી થોડીક હિંસા કરીને જ જાય. કાં કોઈની હત્યા કરી નાખે, કાં કોઈને મારપીટ કરે, કાં કોઈને ગાળાગાળી કરે, કાં કોઈને અપમાન કરે, કાં ન કહેવા જેવું સંભળાવી દે, અને કાં મનમાં બીજાને મારી નાખવા, તોડી નાખવાની એવાના વમળો પેદા કરીને પછી ક્રોધ જાય. એટલે ક્રોધ છે એ હિંસા કરાવે છે. એટલા માટે ક્રોધની ચર્ચા લઈ લીધી છે. એક સાધુ જંગલમાં ચાલ્યા જતા હતા. ત્યાં 4 સ્ત્રી સામે મળી. બહુ જ અફલાતુન વાત હો ભાઈ. એ ભાર્ગવભાઈ, ઠેઠ ખંભાતથી સાંભળવા આવે છે ભાઈ. 4 સ્ત્રીઓ સામે મળી. તે સાધુ કે આવા જંગલમાં આ બૈરાઓ શું કામ રખડતા છે? એટલે સાધુ બોલતા છે, બૈરાઓ વાતો કરતા છે. એટલે એને સાધુએ પૂછ્યું કે આ બેનો કેમ તમે રખડો છો? એટલે એક બેન કે હું તંદુરસ્તી છું અને માણસના પેટમાં રહું છું. સાધુ કે આ વાત એ સાચી, તંદુરસ્તી અને માણસના પેટમાં રહું છું, બહુ સરસ. બીજીને કીધું તું કોણ છો? તો કે હું હિંમત છું અને માણસના હૃદયમાં રહું છું. સાધુ કે આ પણ વાત બરાબર છે, બહુ સરસ. ત્રીજીને કીધું તું કોણ છો? તો કે હું શરમ, લજ્જા છું અને માણસની આંખમાં રહું છું. સાધુ કે આ બહુ સરસ, બહુ સરસ, આ તો બહુ સરસ વાત છે. ચોથાને કીધું કે તું કોણ છે? તો કે હું બુદ્ધિ છું અને માણસના મગજમાં રહું છું, મસ્તકમાં રહું છું. બહુ સરસ, બહુ સરસ. સાધુ તો એના ઉપર મનન કરતા કરતા હાલ્યા જતા હતા. ત્યાં 4 સામે પુરુષ મળ્યા. એને કીધું કે આવા જંગલમાં આ શું કામ નફટ થઈને રખડતા છે? એટલે સાધુ એને પૂછ્યું ભાઈ તમે કોણ છો? તે એક બોલ્યો કે હું અજીર્ણ છું અને માણસના પેટમાં રહું છું. એટલે સાધુ કે ભલા માણસ ત્યાં તો તંદુરસ્તી રહે છે. તો કે રહે છે પણ હું ન આવું ત્યાં સુધી. કેટલી અફલાતુન વાત. એ કે હું ન આવું ત્યાં સુધી જ તંદુરસ્તી પેટમાં રહે, બાકી તમામ પ્રકારના રોગ એને ગરી જાય. હું પેટમાં આવ્યો ત્યાં સુધી તંદુરસ્તી, ન આવું ત્યાં સુધી બાકી તંદુરસ્તી. હું આવું ભાગી જ જવું પડે. કેવી વાત, ઓહો કેવી વાત. ત્યાં બીજાને પૂછ્યું કે ભાઈ તું કોણ છો? તો કે હું ભાઈ છું ને માણસના હૃદયમાં રહું છું. અરે ભાઈ ત્યાં તો પહેલેથી હિંમત રહે છે પણ હું ન આવું ત્યાં સુધી. હું આવું એટલે હિંમતે ઊભી પૂછડીએ ભાગવું પડે. ત્રીજાને પૂછ્યું ભાઈ તું કોણ છો? તો કે હું કામ છું, સેક્સ, કામ છું અને હું માણસની આંખમાં રહું છું. અરે ભાઈ ત્યાં તો શરમ રહે છે, લજ્જા રહે છે, આ રહે છે પણ હું ન આવું ત્યાં સુધી.
પછી એને લજ્જાએ શરમને ભાગી જવું પડે ત્યાંથી. વાહ, બહુ સરસ. ચોથાને કીધું તું કોણ છો? તો કે હું ક્રોધ છું ને માણસના મસ્તકમાં રહું છું. અરે ત્યાં તો બુદ્ધિ રે છે, રે છે પણ હું ન આવું ત્યાં સુધી, પછી નહીં. જેવો હું આવ્યો એટલે બુદ્ધિ ચોકઅપ, થરીને ઠીકરું, એનું આખું ઓફિશિયલ વર્ક બંધ. આપણે પુરાણ સામે દ્રષ્ટાંત આપતા ને, એક ભાઈએ બેને પછી ભેંસ વેચી છે ને એ જમાનામાં કંઈક 1000 રૂપિયા જેવું આવ્યું છે, એટલે 100 રૂપિયાની નોટો એ લઈને થોકડી મૂકીને પાણી ભરવા ગઈ. એને એક દીકરો ને એક દીકરી, એટલે મોટો દીકરો 5-4 વર્ષના હશે, એ રમતા છે ને વર તો એનો ધણી તો ખેતરે કામ કરવા ગયો હતો, આ પાણી ભરવા ગઈ. ભાઈ થોકડી મૂકી, છોકરાને બધા કાગળિયા હરખા, શિયાળાનો સમય, આગમનમાં કોલસા, એમાં રૂપિયાની નોટ નાખીને આમ નાખીને ભડકો થયો. તે બીજી નાખી તો ઓલી ભાઈ બેન હતી ને તો કૂદે, એ ભાઈ ભકો કરે છે, ભાઈ ભકો કરે છે, ભાઈ ભકો કરે છે. એટલે આવી રીતે એક એક નાખતા જાય. અને એમાં એની બા પાણી ભરીને આવી તો છોકરી કહે, જો બા ભાઈ ભકો કરે, ભાઈ ભકો કરે. એને જોયું તો 100 રૂપિયાની નોટો આમ નાખે, છેલ્લી નોટ આમ પધરાવી. અને બાઈને જે ક્રોધ ચડ્યો, ભાઈ 1000 રૂપિયાની એ જમાનાની ભેંસ આજે 20-25 હજારનો જે થાય. અને એના છોકરાને જેવો એક જ ગળદો માર્યો, ધૂંબો મૂકો માર્યો, છોકરાનો શ્વાસ બંધ થઈ ગયો. ત્યાં છોકરો મરી ગયો. અને આને ફાળ પડ્યો. હવે હું મારા ધણીને પરિવારને બીજાને શું મોઢું દેખાડ? હાય હાય. એને સીધું દોરડું બાંધીને ગળે ફાંહો ખાઈને મરી ગયો. છોકરી નાની બેઠી બેઠી રડે. તેમાં એનો ધણી પછી ખેતરેથી બપોરે જમવા આવ્યો ને એને આ જોયું તો છોકરી રડતી હતી, બધું પામી ગયું. એને થઈ ગયું કે પાડોશમાં શું કેવું કે આવી રીતે મારી ઘરવાળીએ આ કર્યું છે. એને એને દીકરીને લટકાવી દીધી ને પોતે પણ લટકી ગયો. આ ક્રોધનું કામ છે. બુદ્ધિ વહી જાય, ખલાસ કરી નાખે. એટલે કીધું બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ, પછી વિનાશ થાય છે. હા, હવે સમજવાનું છે થોડું. થાક્યા છો? ઘણા ગ્રંથોમાં ક્રોધ વિશે ઘણી બધી બહુ ચર્ચાઓ છે. એમાં ક્યાંક ક્યાંક એવું કીધું છે કે જે ક્રોધ, અતિશય ક્રોધ છે એ વિનાશક છે. એ તો કોઈ પણ રીતે જીવનમાંથી કાઢી નાખવા જેવો છે. કોઈ પણ રીતે અતિશય જે ક્રોધ છે, વિનાશક ક્રોધ, એ તો માણસોએ કોઈ પણ હિસાબે છોડી દેવો છે. અથવા તો એમાંથી કઈ રીતે બચી શકાય? ઘરમાંથી આગા પાછા વૈયા જવું, આ તે જે થતું હોય ઠંડુ પાણી પી લેવું, નાહી લેવું, એ ડાન્સ પાર્ટીમાં વયું જવું, કે જે પીવા જેવું ઠંડુ સોફ્ટ ડ્રિંક પી લેવું, કે જે કરવું, અથવા તો કૂતરાએ બાજી પડવું, જે કરવું એ કરવું, પણ ઘરમાંથી આગા પાછા થઈ જવું, એ કોઈ પણ રીતે બચવાનો ઉપાય ખોળી જ લેવો. અતિશય ક્રોધ છે એ સારો નથી. પણ એમ કીધું કે થોડો માપસરનો ક્રોધ એ ઉપયોગી છે અને એ જીવનમાં હોવો પણ જોઈએ. તો કે ભાઈ માપસરનો એટલે કેવો? એટલે પછી દ્રષ્ટાંત આપ્યું કે એક વૃક્ષની બખોલમાં એક સાપ રહેતો હતો. જે કોઈ નીકળે એને ડંખ મારીને ધડ દઈને મારી નાખે. એવો કોબરા કિંગ જેવો ઝેરી કે ડંખ માર્યા ભેળું ડફ દઈને તાળવું ફાટી જાય. એ રસ્તે પછી લોકો આવતા નીકળતા બંધ થઈ ગયા. કેટલાયને આવી રીતે મારી નાખ્યા. કોઈને ઢૂંકવા ન દે, રસ્તે જ ન ચાલે કોઈ. એમાં એક સાધુ અજાણ્યા હોય જાય ભોગ બની જાય. તે સાધુ નીકળ્યા એ તરફ જવા ગયા. એટલે પેલા લોકો, ગામ લોકો, એ મહારાજ ત્યાં ન જશો, ત્યાં ન છો, જ્યાં કાળોતરો બેઠો છે, ડંખ મારે ને મારી નાખે છે ને કોઈ હિસાબે કોઈને છોડતો નથી, કોઈ અવગત્યો જીવ છે, તમે ત્યાં ન જશો. સાધુ કે અવગત્યો જીવ અને આટલા ડંખ મારે છે તો મારે જવું જ છે. પહોંચેલો સાધુ છે અને ગયા અને પેલો ફૂફાડા મારતો આવ્યો. આપણે જોગી સ્વામીની ગાથા માધવપ્રી સ્વામી લખી છે ને, એમાં ઈટવાય ભાટસરનો એનો કાંઈક પ્રસંગ છે. એમાં કાળિયા ભૂરિયાની વાત લખી છે. ઘરે જઈને વાંચજો, વાંચવા જેવી છે. અવગત્યા જીવ કેવા હોય છે કે છે ને, ભૂત પ્રેતીઓની નથી, એનો દાખલો એમાંય છે, તમે જોઈ જજો. એટલે ઓલો એકદમ આમ સાપ ધૂધકારે મારતો આમ દોડ્યો. એટલે પેલા સાધુએ આમ હાથ કર્યો, યોગ શક્તિથી સાપ અટકી ગયો. સાધુ કેલા અવગત્યા આવા પાપ કર્યા ત્યારે તો આવી સાપની યોની આવી, અને હજી કેટલાના જીવ લઈને કેટલા તારે પાપ ભેળા કરવા છે. હવે તો કંઈક સુધર, હવે કોઈને ડંખ મારતો નહીં, જીવ લેતો નહીં, જા ભલે. અને ફેણ હંકેલી લીધી. સાધુ આમ વયા ગયા, પેલો બખોલમાં વયા ગયા. પણ પછી લોકોને ખબર પડી ગઈ કે હવે ઓલો સાપ છે ને એ કોઈ મારતો નથી. એટલે જે નીકળીને લાકડી ગોદાવે, કોઈ પાણીને કાંકરી મારે, કોઈ ધૂળનું ઢેફું મારે, કોઈ લાકડીથી મારીને ઉલાડીને આમ આઘો નાખી દે. એ લોહી છોલાય, ઢીંડા ઢળડા મકોડા એક બે ભાંગી નાખ્યા. એ માંડ બિચાર ઢળડાતો ઠવડાતો અધમુઓ લોહી લુહાણ થઈને બખોલમાં સાપ મરવા વાકે જીવે એવો થઈ ગયો. એમાં થોડા દાડા પછી પેલા સાધુ પાછા નીકળ્યા ત્યારે સાપની આ દશા જોઈ. એટલે પેલા સાધુએ કીધું, એલા તારી આવી દશા કેમ થઈ ગઈ? તો કે બાપા તમે ડંખ મારવાની ના પાડી, તે હવે લોકો મારી આવી દશા કરે. સાધુએ કિંમતી વચન કીધું કે એલા મેં તને ડંખ મારવાની ના પાડી છે, પણ ફૂફાડો મારવાની ક્યાં ના પાડી છે ભલા માણા?
તારે ફૂફાડો મારવાનો ને એટલે ભાઈ ડંખ નહીં મારવાનો, ફૂં કરવાનું એટલે બધા પીસ મૂકવીએ. બસ આ ફૂફાડો એ માપસરનો ક્રોધ, થોડો રોફ, થોડો કડપ, એનાથી પોતાનો બચાવ થાય, લોકો આપણને હેરાન ન કરે. બીજું, બીજા જે છે એને નિયમમાં શિસ્તમાં રાખવામાં કામ આવે. થોડોક જેને ડારો કહેવાય છે ને, ડારો હોય ને તો છોકરા નિયમમાં રહીએ, શિષ્યો નિયમમાં રહીએ, નોકર ચાકર છે એ નિયમમાં રહીએ. બગડે નહીં, છોકરા બગડે નહીં, શિષ્યો બગડે નહીં. આ બધો થોડો ડારો જે છે ને એ રોફ કડપ એનાથી આ કામ થાય છે. એટલે માપસરનો ક્રોધ રાખવો જોઈએ એવું કહેવાયું છે. પણ હવે ભાઈ ક્રોધ એવી વસ્તુ છે કે એનો કેવી રીતે કંટ્રોલમાં રહીએ, એનો કોઈ ચક્કર વાલતો નથી ને ભાઈ આપણે એટલું જ ખોલવું છે, એટલું ખોલવું ને એટલું બંધ કર્યું. એક્સિલરેટર તો એવું કઈ છે ને કે દબાવીને ઊભું રાખ્યું, દબાવીને ઊભું રાખી દેવું. હા છે, અમુક પ્રકારની જો સમજણ જીવનમાં નક્કી થઈ જાય, એ મારે તમારે બધા કરવાની છે. કે આજ કહું એટલે હું એવો થઈ જાઉં તમે તરત થઈ જાવ એવું તો કાંઈ નથી. પણ વિચાર્યું હોય તો જીવન છે, વિચારવાથી થાય. ઘસતા ઘસતા લુગડું ઉજળું થાય ભાઈ. પણ વિચાર જ ન કરીએ, સમજવાની કોશિશ જ ન કરીએ, ધોકો મારવાની કોશિશ જ ન કરીએ તો ઉજળું લુગડું થવાનું જ નથી ને. તો જો અમુક પ્રકારની સમજણ દ્રઢ થઈ જાય તો માપસરનો ક્રોધ છૂટો મૂકી શકાય. કેવો? એક, બધું આપણે ઈચ્છીએ એવું દુનિયામાં થતું નથી. આપણું ધાર્યું જ બધા કરે એવું પણ શક્ય નથી, કારણ કે સૌને ગમા અણગમા એની ઈચ્છાઓ રુચિઓ છે. ત્રીજું, આપણું જ બધા માન સન્માન જાળવે ને આપણા જ બધા વખાણ કરે એવું પણ દુનિયામાં શક્ય નથી, કારણ કે સૌને પોતાનું માન સન્માનની પડી છે અને માણસ ઈર્ષાળુ છે એટલે એકબીજાની ટીકા નિંદા કરવાનો જ. ચોથું, અમુક વસ્તુઓ એવી છે કે જ્યારે પતતી હોય ને ત્યારે જ પતે, ઉતાવળ કરો તો એમાં કાંઈ ફેર પડે નહીં. પાંચમું, કે આપણે વિક્ષિપ્ત ન થવું હોય, ડિસ્ટર્બ ન થવું હોય તો પણ જીવન એવું છે કે ગમે ત્યારે વિક્ષેપ થઈ જાય મનમાં, એવા પ્રસંગો બનવાના ને બનવાના છે. છઠ્ઠું, કે આપણે 100% સાચા હોઈએ તો પણ બધા લોકો આપણી વાત સ્વીકારી લે એવું પણ શક્ય બનવાનું નથી. સાતમું, વસ્તુ કરતા વ્યક્તિ મહાન છે. વસ્તુ જતી હોય તો છોડી દેવી, પણ વ્યક્તિઓ સાથે જો સારા સંબંધો કેળવાય છે તો એ સુખ આપશે અને સારી શાંતિ આપશે. માટે વસ્તુને માટે શિષ્યોને કે અનુયાયીઓને કે પછી બાળકોને એને હેરાન કરી મુકાય નહીં. આઠમું, કે ચિત્તની શાંતિ મહત્વની છે, એ ગુમાવવી પાલવે એવું નથી. આવા જ્યારે આપણે કંઈક સમજણના આ જાળા છે એને જો આપણે પકડીને તૈયારી રાખી હોય તો ક્રોધ છે એ માપસરમાં કાંઈ કાબુમાં રહીએ. પણ આપણે આનાથી ઉલટું જીવીએ છીએ. મારું જ ધાર્યું થવું જોઈએ, હું કહું એમ જ થવું જોઈએ, મારું જ બધા માનવું જોઈએ. એટલે કહેવાય છે ને, ઓલા શેઠ એ ઘરે હતા ને ત્યાં એનો છોકરો ગાડી લઈને આવ્યો, એટલે છોકરાએ ગાડી પાર્ક કરી. એટલે ઓલા શેઠે એના છોકરાને તરત કીધું, ત્યાં કેમ ગાડી પાર્ક કરી? અહીંયા પાર્ક કરવાની. એટલે કે પણ બાપુજી હવે ત્યાં પાર્ક કરો એમાં સગવડતા છે, અહીંયા આ ગાડી નાખું છું ને કાઢવામાં આ ઝાડવું એટલું નડે છે, હવે ગાડી બગડી જાય, હેરાન થઈ જવાય, અને નાખતા દમ આવી જાય છે, તો પછી આ ખુલ્લામાં પાર્ક કરવું એમાં શું વાંધો? આમાં આટલી જગ્યામાં નથી નીકળાતું, નથી જવાતું સરખી રીતે. અને બાપુજી કે નહીં, ગાડી ત્યાં જ પાર્ક કરવાની, ત્યાં કરો એટલે ચોક સારો નથી દેખાતો. છોકરો કે ચોકને તમારે સારો દેખાડવો છે કે સગવડતા જોઈએ છે? પણ એના બાપુજી કે નહીં, હું કહું એમ જ થવું જોઈએ. આ તકલીફ છે ને, બોલો. એટલે પછી સામાન્ય કઈ બોલવા સાંભળવાના નહીં, એની વાતને સમજવાની કંઈ કોશિશ નહીં કરવાની, બસ પોતાનું પકડી રાખવાનું. તો પછી તો એ અવળી જ વિપરીત અસર જ થવાની છે. શેઠ એની ફેક્ટરીમાં આવ્યા ને ત્યાં એક જણો નોકર ચાકર બધા કામ કરતા, એમાં એક જણો ઊભો બીડી પીવે અને શેઠ જોઈ ગયા. એવા ખીજાણા મૂર્ખના સરદારા બધા કામ વખતે તમે હવે બીડીઓને ઠૂઠા ફૂકો છો, તમને ખબર પડે છે કે નહીં? ત્યાં એનો છોકરો હતો ને બાજુજી, એમણે કીધું પણ બાપુજી તું રહેવા દે. એક તો આવા બીડા ચૂહે એને તું કઈ કહેતો નથી, સમય બગાડે એનું કઈ કહેતો નથી, પાછો મને કહે છે તું તમે કઈ બોલોમાં મને રોકવા વાળો તું છો. તારે આને ન રોકવા જોઈએ. અહીંયા બીડાના ઠૂઠા ચૂહે છે, કામના સમયની વખતે આવી રીતે ઉભા રહે છે, સમયનો કઈ ભાન છે કે નહીં, કોઈ માન મર્યાદા કઈ છે કે નહીં? ઓલાની બીડી પીતો તેને કે કેટલો તારો પગાર છે? મારો પગાર 4000 છે. ખિસ્સામાંથી ધડધડ કે હાલે 4000, આજ પછી કોઈ દિવસે પગ મૂકતો નહીં. લઈને તો વયો ગયો. એટલે છોકરાએ એના બાપુજીને કહ્યું, બાપુજી તમે 4000 રૂપિયા કેમ આપ્યા? તો કે કેમ 4000 એડવાન્સમાં પગાર આપીએ એટલે લપ છૂટે. પણ બાપુજી ઈ ક્યાં આપણો નોકર હતો, એ તો પોસ્ટ ઓફિસેથી પાર્સલ આપવા આવ્યો હતો. હવે પણ એ કાંઈ વાત સાંભળે
બીજાની અગવડતા સગવડતાનો જરાક વિચાર કરે કે હું મારી વાત કરું છું, પકડી રાખું છું, પણ બીજાને કેટલી અગવડતા પડે છે, બીજાને કેટલી સગવડતા થાય છે, બીજાની શું રુચિ છે, બીજાનું શું સુખ છે, બીજાની કેવી ઈચ્છા છે, એ મારે સમજવું છે. ના, મારો કક્કો બરાબર, તમારું જે થવું એ થાય, પણ આ ખીલી અહીંથી નહીં ખહે. આવી વ્યક્તિ છે ને ઘણા ક્ષેત્રમાં પછી પછડાટ ખાય છે. પરિવારના સભ્યોને એના પ્રત્યે નફરત થઈ જાય છે. બોલે નહીં પણ દિલમાંથી પ્રેમ વયો જાય. અને એવી વ્યક્તિ હકીકતે અંદરથી સાવ એકલી ને અટુલી હોય છે, સાવ એકલી અટુલી હોય છે. હવે એવી વ્યક્તિ જો સતત એમ વિચાર કરે કાંઈ પણ પ્રસંગ હોય ત્યારે કે મારો વાંક છે, મારો વાંક છે, મારે પાછું વળવાની જરૂર છે, મારે સમજવાની જરૂર છે, એમ જ્યારે સમજે ત્યારે પોતે સુખી થાય અને બીજાને સુખ આપી શકે, એ વગર ન થાય. પણ મૂળ વાત એ છે, સમજણની દ્રઢતા પેલી કે હું જ કહું એમ જ બધું થાય એવું શક્ય નથી. પણ એવી દ્રઢતા હોય તો માપસરનો ક્રોધ શક્ય બને. પણ એક વાત આ એ પણ સમજી રાખવા જેવી છે, ઘણા લોકો એવા ટાઢા બોળ હોય છે કે જરાય તમને તપતા જ ન લાગે, એટલે આપણને તેમ લાગે સજ્જન મૂર્તિ છે, પણ અંદરથી રાગ, દ્વેષ, ઈર્ષા, છળ, કપટ, પ્રપંચ, એવા કાવા દાવા, એના એવા ટાઢા બટેટા વાળા, ઉપરથી જેમ ઠંડા ને અંદરથી ગરમ, એ એવી બધી ચાલ ચાલતા હોય ને, એને આપણી દેશી ભાષાની અંદર મૂઢ પેલા મીંઢા કીધા છે. શું કીધા છે? મીંઢા. એ મીંઢા તો બહુ ખતરનાક, તપાવો તો તપે નહીં, આપણને સંત મૂર્તિ લાગે, પણ અંદર બટેટા વડાની જેમ ગરમ. એવા આમ અડાડી દે ને ધીમેકથી આપણો લાલ થઈ જાય બેઠક, અને પાછા શાંતિથી રહી જાય. એ મીંઢા તો બહુ ખતરનાક. એના કરતા ક્રોધી લોકો સારા, એટલે કે એ ગમે ત્યારે છે ને ગમે તેવું નિખાલસ પણ બકી નાખે. ક્રોધ એની પાસે બકાવી નાખે. એ નિખાલસ હોય, એ જે હોય એ ફળને એક ગાન બે કટકા જેવું બધું કહી નાખે. એને પેલા મીંઢા જેવું ન આવડે. એટલે અતિશય ક્રોધ પણ સારો નથી અને મીંઢાપણું પણ સારું નથી. માપસરનો ક્રોધ છે એ સારી વાત છે, માપસર રાખી શકાય તો. એમાંય પણ થોડો સુધારો કરવા જેવો છે. એ મધ્યના 27મા વચનામૃતમાં શ્રીજી મહારાજ સુધારો સૂચવે છે કે ક્રોધ માપસરનો યોગ્ય, પણ તેના માટે પોતાના માટે ક્યારેય ક્રોધ ન આવે, જરાય ક્રોધ ન આવે, પણ બીજાના ભલા માટે, બીજાના હિત માટે, સત્સંગના હિત માટે, ધર્મના હિત માટે, સંપ્રદાયના હિત માટે, એના માટે એ ક્રોધ કરે. પણ એ ક્રોધ પણ સહેજ સાજ માપસરનો ક્રોધ કરે. એ મધ્યના 27મા વચનામૃતમાં મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજ વચ્ચે ચર્ચા છે, તમે ઘરે જઈને વાંચી લેજો, બહુ સરસ એમાં વાત. તો એને મન્યુ કહ્યો છે શાસ્ત્રમાં. મન્યુ એટલે અનિતિ અન્યાયને સાંખી ન લે, એ મન્યુ. સામે થાય, અનિતિ અન્યાયની સામે થાય. આ ગાંધીજી આફ્રિકા ગયા અને ફર્સ્ટ ક્લાસની ટિકિટ લઈને ફર્સ્ટ ક્લાસમાં બેઠા, અને મેરિજબર્ગ રેલવે સ્ટેશને એના ધોળા લોકો એનો બધો સામાન આન તેને બધું ધક્કા મારી કાઢી મૂક્યા. ગાંધીજી અનિતિ અન્યાયની સામે થયા ને, કે આવું શું કરવાનું, હું ફર્સ્ટ ક્લાસમાં ટિકિટ લઉં છું ને હકદાર છું, તો મને શું કામ આવી રીતે કાઢીને મૂકી દે, હું મારો સામાન નહીં અડું. એમણે સત્યાગ્રહ કર્યો, અન્યાયની સામે થયા, અને પરિણામે ભારત દેશની આઝાદીનો ઇતિહાસ સર્જાયો. જો એ સાંખી લીધું હોત કે હશે આપણે તો સાધુદાઓ રાખો ને શાંત રહ્યો ને, આ કાંઈ આપણા કીધા કાંઈ સુધરે નહીં, આમાં કાંઈ કરાય નહીં, જે છે બધું બરાબર, એટલે તો પછી ખરાબી વધતી જાય, તો ખરાબી વધે. પણ પેલું એટલું જ સાચું યાદ રાખવાનું પાછું, મન્યુ એટલે પુણ્ય પ્રકોપ. પુણ્ય પ્રકોપ એટલે પરમાર્થને માટે જ. એમાં સહેજ પણ પોતાનો સ્વાર્થ આવે, સહેજ એમાં અહંકાર આવે, સહેજ પોતાનો રાગ, દ્વેષ, ઈર્ષા, કપટ ભળી જાય તો એ પુણ્ય પ્રકોપ નથી રહેતો, એ પાપ પ્રકોપ બની જાય છે, અને એ પાપમાં ભાગીદાર બનાવે છે. પોતાને માટે ન તપે, પરમાર્થને માટે તપે. સંત એકનાથજીનો પ્રસંગ. સંત એકનાથજી ગોદાવરીમાં નાવા જતા હતા, કદાચ જાણીતો છે. નાઈને પાછા આવ્યા ત્યાં ઓલો પઠાણ ઉભો હતો ને પઠાણીની માથે થૂક્યો. એટલે સંત એકનાથજી તરત પાછા કાંઈ પણ બોલ્યા વગર પાછા ગોદાવરીમાં નાવા વૈયા ગયા. એ નાઈને પાછા ભીના લુગડા કછોટો વાળી પાછા નીકળ્યા. પાછો ઓલો પઠાણ હતો ને ટેકરા ઉપર બેઠો હતો, પાછો એકનાથજી ઉપર થૂક્યો. એટલે વળી પાછા એકનાથજી પછી વળી સ્નાન કરવા ગયા. આવી રીતે 21 વાર થૂક્યો, અને 21 વાર સંત એકનાથજી ગોદાવરીમાં સ્નાન કરવા જાય.
એ 21મી વાર નાઈને જયારે પાછા વળ્યા ત્યારે પેલો પઠાણ હતો એ પગમાં પડી ગયો, મહારાજ તમે તો સંત પુરુષ છો, મારા અપરાધને ક્ષમા કરો, મેં બહુ પાપ કર્યું છે. સંત એકનાથજી કે એટલે તે ક્યાં પાપ કર્યું છે? આજે એકાદશીનો દાડો એક વાર ગોદાવરી નાહીએ તોય પણ કેટલું પુણ્ય થાય, તો તે મને 21 વાર ગોદાવરી સ્નાન કરાયું, તારા જેવો બીજો ઉપકારી જીવ નહીં કોઈ. લે હવે આવી સાધુતા વગર આવું વેણમાંથી નીકળે હે? નહીતર એ નાવાનું તુંબડું મારીને માથું ફોડી નાખે હો સીધું હોય. એટલે તને આ તાકાત છે તો અમે હું મૂછ્યું નથી, અમે બંગડીયું પહેરી છે આવી જાતરી જાય નાખે. આ પણ આ નહીં, પોતાના માટે તપે જ બિલકુલ નહીં. એને પોતાનું ગમે એટલું અપમાન કરો, ગમે તેવી ગાળ્યો દો, ગમે એટલા ધક્કે ચડાવો, ગમે તેટલું કરો, પોતાના માટે ન તપે. પરમાર્થને માટે એ લોકોને સહન ન થાય. બીજાનું થતું હોય, આ થતું હોય, ધર્મનું આનું તેનું, તોય જરાક ઊભા થઈ જાય. એટલે આવું એકનાથજીનું જેવું કહ્યું એ અશક્ય નથી, કઠણ છે, કઠણ છે પણ અશક્ય નથી. એટલે શ્રીજી મહારાજે અહીં વાત કરી કે કોઈ એમ કહેશે આ વચનામૃતમાં 69માં કે કોઈ એમ કહેશે કે હજારો માણસોને નિયમમાં વર્તાવા હોય તો પછી બહુ સાધુતા રાખીએ તો ક્યાંથી ચાલે? તો શ્રીજી મહારાજ કે એનું તો એમ છે કે યુધિષ્ઠિર મહારાજનું હજારો ગામમાં રાજ હતું તોય પણ એણે સાધુતા રાખી છે. માટે ભીમસેન જેવા તો ડારા દેનારાનો પાર નથી, તીખા સ્વભાવવાળાનો કોઈ પાર નથી, પણ સાધુ થવું એ ઘણું દુર્લભ છે. અહીંયા આપણને લાગે કે ભાઈ આ યુધિષ્ઠિર મહારાજની થોડીક વધારે પડતી ક્ષમા છે, સીતાજીની વધારે પડતી સહનશીલતા છે લાગે, ગાંધીજીની સત્ય અહિંસા બહુ વધારે પડતી છે એવું લાગે અને લાગે છે. પણ આવી અતિશય સહનશીલતા, અતિશય ક્ષમા, અતિશય સત્યના હિંસા એ આવા પાત્રો ભરેલી પરમાત્મા ઉપરથી મોકલે છે. ખાસ કોના માટે? મારા તમારા માટે આયોજન કરીને આવી ભરપૂર વ્યક્તિઓ મોકલે છે 16 આની. કારણ કે ત્યારે આપણે થોડોક એમાંથી ધડો લઈ શકીએ કે આ આવા આટલા સમર્થ હતા છતાં આટલું સહન કર્યું ને આટલું જતું કર્યું, તો ભલા માણસ આપણે થોડુંક સહન કરીએ નહીં, આપણે થોડુંક જતું ન કરીએ, એ 16 આની વર્તે ત્યારે આપણે 2 આની વર્તી શકીએ. એટલા માટે કુદરતનું આ આયોજન છે. ભલે આપણને વધારે પડતું લાગે પણ ત્યારે માંડ આપણે થોડુંક જીવમાં ઉતરવાનું મન થાય. આ સીતાજીએ અનહદ પતિવ્રતા ધર્મ પાળ્યો. નહીતર ઘણી વાર મને વિચાર આવે સીતાજીને જંગલમાં મોકલી દેતા, ત્યાં જંગલમાં શું કામ રહેવું જોઈએ? એને પિયર વૈયા જાય કઈ વાંધો છે, એના ધણી કાઢી મૂકે બૈરાઓને, પિયર નથી રહેતા આરામથી. એમાં કઈ ના પાડી શકે કોઈ? જનકપુરમાં જઈને મિથિલાપતિ મહારાજાને કહે જનકને કે મને મારે ઘેરેથી મારા ધણીએ મને કાઢી મૂક્યા છે, તો બાપને ઘેરે તો દીકરી રહી શકે છે, પણ નહીં, મારા પતિ રામચંદ્ર કે તમે જંગલમાં મૂકી છે એટલે હું જંગલમાંથી આગી પાછી ન થાવ. ધન્ય છે સીતાજીને. હવે આવી સહનશીલતા, આવો પતિવ્રતા ધર્મ અતિશય લાગે આપણને. અને આજે ચિંતકો પછી આવું સમજ્યા વગરનું ડખોળ્યા કરે, પછી ક્રાંતિકારી થવા હાટુથી પણ થોડો વિચાર કરે નહીં. ભાઈ એ સીતાજીએ આટલું સહન કર્યું ત્યારે 21 લાખ વર્ષથી આજે પણ એમાંથી સીતાજીમાંથી પતિવ્રતા ધર્મની પ્રેરણા લઈને આજે ભારત દેશની અનેક દીકરીઓ પતિવ્રતાનો ધર્મ પાળે છે અને ભારતની સંસ્કૃતિને ઉજાળે છે. એ આ સીતાજીની સહનશીલતાથી. આપણે ગાંધીજીએ વિશ્વમાં બહુ આપ્યું, ગાંધીજીએ વિશ્વને ઘણું આપ્યું, પણ એની પાછળ કસ્તુરબાનું સમર્પણ ન હોત તો કાંઈ ન કરી શકે. એ કસ્તુરબાએ ગાંધીજીનો પડછાયો થઈને જે જીવન જીવન જે રીતે સમર્પણ આપ્યું છે એના પરિણામે ગાંધીજી ગાંધી મહાત્મા થઈ શક્યા છે. અને એ કસ્તુરબા રાત કે તો રાત, દી કે તો દી, જાજરું ધોવાનું કે તો જાજરું ધોવે, જે કરવાનું કે બધું કરે એવી પતિવ્રતા નારી. એને પૂછ્યા વગર 35 વર્ષની ઉંમરે ગાંધીજીએ બ્રહ્મચર્યનું વ્રત લઈ લીધું તોય કસ્તુરબા કશું જ બોલ્યા નહીં. આવી પતિવ્રતાની એને પ્રેરણા માં જાનકી સીતાને રામાયણમાંથી મળી છે. એનું પરિણામ કસ્તુરબા છે. તો આવી ઊંચી વ્યક્તિઓ એટલા માટે કુદરત આપણા માટે મૂકે છે. અંતમાં હું એટલું જ કહીશ કે આવી સત્ય, અહિંસા, સહનશીલતા અને ક્ષમાથી લબાલબ ભરેલી વ્યક્તિઓમાંથી આપણે થોડી પ્રેરણા લઈને આપણું જીવન સુધારવાની કોશિશ કરીએ અને ભગવાનને અર્થે, ધર્મને અર્થે, સત્સંગને અર્થે, સંપ્રદાયને અર્થે થોડું આપણું જીવન વાપરીએ. અને એવા અર્થે જીવતા જીવતા કાંઈક જીવનમાં કાંઈક સહન કરવાનું આવે તો એને પ્રેમથી સહન કરીએ. એ જ આપણા માટે પગલે પગલે ગોદાવરી સ્નાન બરાબર છે. એટલે અંતમાં શ્રી હરિના ચરણમાં એટલી પ્રાર્થના કરીને વિરમીશ કે આપણા જીવનમાંથી હિંસા અને ક્રોધ ઓછા થાય અને શ્રી હરિના ચરણમાં એમના વચન પ્રમાણે વર્તમાનનું બળ મળે એટલી પ્રાર્થના સાથે વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજ.